Hello everyone and welcome to Know and Tell with Koshmosh. I'm Kosha, your host for the day, host for the show. તમને બધાને ખબર જ છે કે આપણે અત્યારે ગુજરાતી લિટરેચર જે કોર લિટરેચરના લોકો છે, જે કોર લિટરેચર જેમને લખેલું, વાંચેલું, રિસર્ચ કરેલું છે એની ઇન્ટરવ્યૂ સિરીઝ ચાલી રહી છે. આપણે સ્ટાર્ટ કર્યું હતું શેતાંશુભાઈ યશેશચંદ્ર મહેતાથી. આજે એવી જ એક બીજી વ્યક્તિ કે જે ખાસ નોલેજ ગિવિંગ, ટેકિંગ એન્ડ પાર્ટિંગ એ બંનેમાં એ પાયાના જે આપણે સ્તંભ કહીએ એવા એક વ્યક્તિ છે. આપણે એમની સાથે વાત કરવાની છે. હી ઇઝ ધ ગેસ્ટ ફોર ધ ટુડેઝ શો. હી ઇઝ ડૉક્ટર નરેશ વેદ. હી ઇઝ ઓથર, ઓરેટર, ટ્રાન્સલેટર, and he is former vice chancellor of 3 universities: Bhavnagar University, Saurashtra University and Gujarat University. He has learned, he has researched, he has translated, and he also writes regular column in different mythology as well as core literature, as well as fiction and non-fiction literature in different languages: Hindi, Gujarati and English. He has n number of books published, again in both the sides, philosophy and fiction. He was even part of the dictionary, શબ્દકોશ જે આપણે કહીએ એના એક પાર્ટ હતા. એ બનાવવામાં, એ લખવામાં એક પાર્ટ હતા અને એમણે ખાસું બધું ટ્રાન્સલેશન અને ખાસા બધા લેખ અનેક અલગ અલગ જગ્યાએ એઝ અ સ્પીકર અને એઝ અ રાઇટર કરેલા છે. વેલકમ સર ટુ ધ શો એન્ડ થેન્ક યુ ફોર જોઈનિંગ અસ. મેં આગળ આપનો ખૂબ આભાર. આજે તમે મને મળવા માટે આવ્યા છો અને થોડી વાતચીતો આપણે કરીશું. એ એક વિશ્રમ કથા જેવી હશે. હા, બે આગળ વિડીયોમાં બતાડ્યું એમની ખાસી મોટી લાઇબ્રેરી છે અને બધું જ એમને સિસ્ટમેટિક રાખવાની આદત છે. અને અત્યારે એમનો ઇન્ટરેસ્ટ જે છે રીડિંગમાં એ ટુવર્ડ્સ અવર ઇન્ડિયન નરેટિવ્સ, એપિક નરેટિવ્સ ઓર ઇન્ડિયન નરેટિવ્સ જે કહીએ એને ઉપર છે. એન્ડ હિઝ કરંટ વર્ક ઇઝ about different cultures or different tribes of India, જે અલગ અલગ ધર્મના પડેલા છે. આપણે 5 તત્વમાંથી જે અલગ અલગ ધર્મ બનેલા છે એની વિશે, એની પરંપરા અને એના લોકો વિશે એ અત્યારે લખી રહ્યા છે. ખૂબ મોટું કામ કરી રહ્યા છે. સો સર, મારો પહેલો પ્રશ્ન તો એ જ છે કે આપને આ લેખન, વાંચન, જે ઓબ્વિયસલી એકેડેમિક સાઈડ તમે હતા જ, પણ તમારું ફર્સ્ટ ઇન્સ્પિરેશન કે કોન્સ્ટન્ટ ઇન્સ્પિરેશન, એન્કરેજમેન્ટ ક્યાંથી? હું બહુ સદભાગી સંતાન છું. મને જે ઇન્સ્પિરેશન મળ્યું છે તે મારા પરિવારમાંથી મળ્યું છે. મારા માતા બહુ જ મોટા વિદુષી હતા. અચ્છા. મારા મામા બહુ જ મોટા તત્વજ્ઞાની હતા. અને મારા નાના છે તે ઈશ્વર સાક્ષાત્કારવાળા હતા. અરે અરે. મારા મામા છે તેને રોજ સવારે ઉઠીને 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી એટ અ સ્ટ્રેચ એકી બેઠકે ફિલોસોફિકલ ટોપિક ઉપર લખવાની જે આદત હતી એની 12 ડાયરીઓ ભરીને મને આપી વારસામાં. અને વાંચનનો રસ એમણે લગાડ્યો. મારા પિતા વોરેશિયસ રીડર હતા તો વેપારી, પણ એમને વાંચનનો ખૂબ શોખ હતો. એટલે એમના માટે લાઇબ્રેરીમાંથી પુસ્તકો લાવવા અને પાછા જમા કરાવવા જેવા, એમાંથી મને વાંચનનો રસ લાગી ગયો. એટલે એમના માટે થઈને કનૈયાલાલ મુનશી, રમણલાલ દેસાઈ, ગોરધરામ ત્રિપાઠી, શરદબાબુ, ટાગોરના પુસ્તકો હું લાવતો. એટલે નાનપણથી જ આ રસ મારામાં એમને જાગૃત કર્યો. ગળથુથીમાંથી જ આવેલું છે એવું ને? ગળથુથીમાંથી. સરસ સરસ, સુપર. અને કોણ તમારું કોન્સ્ટન્ટ એન્કરેજર ઓર કોન્સ્ટન્ટ સપોર્ટ આખી જર્નીમાં આટલા વર્ષની? 2 જણનો. એક મારા મોટા ભાઈ જે ગોંડલમાં એડવોકેટ હતા, સિનિયર એડવોકેટ, અને એમની બહુ સુંદર, ખૂબ સુંદર લાઇબ્રેરી એમની. એ ક્રિયાયોગી હતા. એમણે 1967માં યોગોદા સત્સંગ સોસાયટીની ક્રિયાયોગની દીક્ષા લઈ લીધેલી. ઓકે. અને એ શ્રી અરવિંદ અને માતાજીના પણ બહુ મોટા ઉપાસક હતા. અરવિંદ આશ્રમ પણ એમને કેવળ સાધક નહીં, એ પોતાના ટ્રસ્ટી સમજતા. અને એમણે મારી આખી કારકિર્દી તૈયાર થાય એમાં બહુ જ રસ લીધો.
અને ખૂબ મદદ કરી. વિષયોનું સૂચન કરવું, પુસ્તકો પૂરા પાડવા, મારું જે લખાણ થાય તેને વાંચવું, મઠારવું, સુધારવું, એ બધું જ એ કરતા હતા. 2007માં એ ગુજરી ગયા. એ બહુ જ સારા જ્યોતિષી હતા. ચંદ્રશંકર ઠક્કર જે બહુ વિખ્યાત મુંબઈના જ્યોતિષી, એને જ્યોતિષ શીખવાડનાર મારા મોટા ભાઈ હતા. એટલે એટલા બહુ સારા તેજસ્વી અને પોતે ક્રિયાયોગી એટલા થાવી બધું જાણતા અને શક્તિઓ સિદ્ધિઓ પણ એમની પાસે હતી. બીજા મને મદદ કરવામાં મારા વાઈફનું બહુ જ મોટું યોગદાન છે. મારા વાઈફ છે, મારામાં એક ખૂટતી વસ્તુ હતી કે મને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી આવડતું હતું પણ સંસ્કૃતનું મારું બેકગ્રાઉન્ડ નહોતું. એટલે મારા પત્ની તરીકે મેં સંસ્કૃત સાથે તૈયાર થયેલા એવા લેડીને પસંદ કર્યા અને એમણે એ ખોટ મારી સતત પૂરી કરી. એટલે હજી તો અમારા લગ્ન પણ નહોતા થયા અને મારું PhDનું વર્ક ચાલતું હતું. એ બધામાં એ જમાનામાં ઝેરોક્સિંગની બધી સગવડો નહોતી. એટલે લેખો ઉતારી આપવા, પુસ્તકો મેળવી આપવા, એને માટે પૂરતું સમય આપવો, મારી સાથે ડિસ્કસ કરવું, મુદ્દાઓ ગોઠવવા, કાર્ડ સિસ્ટમથી અમે આગળ ચાલતા હતા, કાર્ડો બનાવી આપવા, એ બધું મારા મેસેજ કરી આપતા હતા, જે આજની તારીખ સુધી હજુ ચાલુ છે. એટલે સૌથી પહેલાં મારા શ્રોતા મારા વાઈફ હોય છે અને મારો જે પરફોર્મન્સ છે તે 19-20 એમાંથી કઈ કેટેગરીમાં જાય છે એ નક્કી કરનાર પહેલાં ક્રિટિક પણ એ જોઈએ. સરે જે જવાબ આપ્યો એમાંથી એક અલગ જ રોમાન્સ સ્ટોરી આપણે જે કહીએ છીએ અત્યારે કપલ અલગ અલગ ટાઈપની ડેટ્સ કરતા હોય છે, અલગ અલગ રીતે રોમાન્સ જતાવતા હોય છે, લવ જતાવતા હોય છે, એમાંનું આ એક એમના જમાનામાં એમને એ રીતે રોમાન્સ જતાવ્યો જે એમની કરિયરમાં અને લિટરેચરમાં ખૂબ જ એમને તો હેલ્પ થયો પણ એમના લીધે બીજા બધા જે લોકો વાંચનારા છે, અત્યારે શીખનારા છે, એ લોકોને બી હેલ્પ થયો. સરે મેં જેમ કહ્યું એમ 3 યુનિવર્સિટીમાં એઝ અ વાઇસ ચાન્સલર ફરજ બજાવી છે અને એ પ્રોફેસર બી રહ્યા છે અલગ અલગ સિટીમાં, જેમાંથી એક જામનગરમાં પણ ખાસા વર્ષ 71 to 76, 1971 to 76 એ રહેલા છે. તો સર, એઝ એન એકેડેમિશિયન, હાઉ મચ ટ્રસ્ટ ડુ યુ હેવ ઇન ટુડેઝ એજ્યુકેશન સિસ્ટમ? તમારો પ્રશ્ન બહુ જ હળિયાળો છે અને થોડોક મૂંઝવણમાં મૂકનારો એટલા માટે છે કે આપણી વર્તમાન જે એજ્યુકેશન સિસ્ટમ છે તે પૂરી સંતોષકારક નથી અને એની સામે ઘણા મનની અંદર સવાલો છે. સૌથી મોટી વાત એ છે કે આપણું અત્યારનું જે એજ્યુકેશન સિસ્ટમ છે એ એકચ્યુઅલી આપણા ભારતીય સંસ્કારો, ભારતીય સંસ્કૃતિ, ભારતીય અધ્યાત્મ વિદ્યા એની સાથે કોઈ સંબંધ ધરાવતું નથી. કરેક્ટ. આજે દાખલા તરીકે આપણે ત્યાં ગમે એટલો પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલો, PhDની ડિગ્રી, ડૉક્ટરેટ ડિગ્રીવાળો માણસ હોય, 5-25 વર્ષનો અનુભવી હોય તો પણ એને ખબર નથી કે દેશ અને રાષ્ટ્ર વચ્ચે શું તફાવત છે, રાષ્ટ્રીયતા એટલે શું, રાષ્ટ્રવાદ એટલે શું, રાષ્ટ્રીય ચારિત્ર એટલે શું, એ પણ એમને ખબર નથી. દુનિયા આખીની પ્રખ્યાત યુનિવર્સિટીઓમાં આ કોર્સ ફરજિયાત હોય છે, નેશનલ કેરેક્ટર બિલ્ડિંગનો. કરેક્ટ. આપણે ત્યાં આઝાદી પૂર્વેથી માંડી આઝાદી પછી આટલા બધા એજ્યુકેશન કમિશનો બેઠા, કોઈ પણ કમિશને પોતાની શિક્ષણ નીતિમાં આ વિષય દાખલ કર્યો નથી. કરેક્ટ. બીજું કે આપણા ઉપનિષદો એ આપણા વિજ્ઞાનના ગ્રંથો છે, લાઈફ સાયન્સના ગ્રંથો છે, એની ઉપેક્ષા કરી દુનિયાની બધી જ ઓક્સફર્ડ હોય, કેમ્બ્રિજ હોય, MIT હોય, યેલ યુનિવર્સિટી હોય, એવી બધી વિખ્યાત યુનિવર્સિટીઓએ પોતાના અભ્યાસક્રમમાં ઉપનિષદોને દાખલ કરી દીધા. હજી આજની તારીખે આપણી યુનિવર્સિટીઓને વિચાર આવ્યો નથી. આપણે એની સ્ટાન્ડર્ડ એડિશન જોઈતી હોય તો ઓક્સફર્ડ ને કેમ્બ્રિજની વાપરવી પડે. એટલે કેટલી બધી પેઢી છે એને કેટલું મોટું નુકસાન થઈ ગયું છે એની એક એક વિદ્યા. એટલા માટે જ આ પુસ્તક મેં લખ્યું, ઉપનિષદ વિમર્શ જે લખ્યું, તો ઉપનિષદમાં આપેલી જે વિદ્યાઓ છે એ બધી જ સાયન્ટિફિક છે. તો આજના સાયન્સના પ્રકાશમાં, એની થિયરીઝ અને એના પ્રિન્સિપલ્સના પ્રકાશમાં મેં એ બધાને જક્સ્ટાપોઝ કરી, કોરિલેટ કરી અને બતાવ્યું છે કે કેટલી બધી પાવરફુલ એ હતી. એટલે દાખલા તરીકે સારી સંતતિ કેમ પેદા કરી શકાય, તો એ પણ ઉપનિષદમાં વિદ્યા આપેલી છે. તમે કેવી રીતે ઈચ્છા મૃત્યુ લઈ શકો, એની પણ તમે કેવી રીતે નિરામય આયુષ્ય ભોગવી શકો, શોક્યનું સાલ કેવી રીતે દૂર કરવું એની પણ વિદ્યા છે. વરસાદ ન વરસતો હોય તો કેવી રીતે વરસાવવો, એવી અસંખ્ય વિદ્યાઓ જેની અંદર આપેલી છે. તો આખું સાયન્સ, લાઈફ સાયન્સ જેણે સમજાવ્યું છે એ આપણે ભણવામાં ક્યાંય દાખલ જ નથી કર્યું. આ તો બધા ટોપિકે
નહીં ખબર હોય. ઈચ્છા મૃત્યુને તો ઠીક હમણાં થોડા થયેલા છે ટૉપિક, બાકી તમે જે અમુક ટૉપિક બોલો છો એ તો હવેની જનરેશનને કોણ શીખવાડશે? અને બીજી વસ્તુ કે એ ક્યાંથી પ્રકાશ થયેલા છે પુસ્તકો અને ક્યાં મળે, જે લેંગ્વેજમાં આજની જનરેશનને સમજાય એ લેંગ્વેજમાં ક્યાંથી મેળવવા એ બી લોકોને નહીં ખબર હોય. હા, એ વાત સાચી છે તમારી. ફોર્ચ્યુનેટલી ઉપનિષદો મૂળ સંસ્કૃત ભાષામાં છે, રાઈટ, પણ હવે બધી જ ભારતની તમામ ભાષાઓમાં, ઉર્દુ અને અંગ્રેજી સહિત બધી ભાષાઓમાં અત્યારે અવેલેબલ છે. અને ગુજરાતીમાં પણ અત્યારે મૃદુલાબેન મારફતિયાએ કરેલા છે, ભાવનગરના ભાઈ ગોહિલ, માનવેન્દ્રસિંહ ગોહિલે કરેલા છે. હા, એટલે ગુજરાતીમાં પણ હવે તો ઉપલબ્ધ છે. એટલે પોતાની ગરજે લોકોએ જવું જોઈએ એની પાસે. આપણે ત્યાં આખી દુનિયા, આખી માનવજાતમાં ભારતીય પ્રજાની એક વિશેષતા જે છે તે એ છે કે આપણા પૂર્વજોએ ગ્રામર ઓફ લાઈફ તૈયાર કરીને આપણને આપ્યું છે. કોઈ પેઢીએ પોતાના પાછળના ફરજંદો માટે આવું ગ્રામર ઓફ લાઈફ આપ્યું હોય એવો કિસ્સો નથી. આપણે ત્યાં 4 વર્ણ, 4 ધર્મ, 4 પુરુષાર્થ, ત્યાંથી માંડીને જે આખી વ્યવસ્થા એમણે સાયન્ટિફિકલી વિચારી છે એ વ્યવસ્થા એટલી બધી લોજિકલ છે, એટલી બધી સાયન્ટિફિક છે, એટલી ન્યુટ્રલ છે ને એટલી બધી પ્રાસંગિક છે, રેલેવન્ટ છે, જે આપણે એના તરફ ઉદાસીનતા સેવી છે અથવા તેના ખોટા અર્થઘટનો કર્યા છે. તો આ બધી વસ્તુ સમજવી જરૂરી છે. અને એટલા માટે જ આપણે ત્યાં પ્રસ્થાન ત્રયી કહેવાય છે. અને ઉપનિષદો, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર. પ્રસ્થાન કરવું એટલે ડગલું માંડવું. કોઈ પણ કાર્યસિદ્ધિ પામવા માટે જે પહેલું પગલું ભરીએ એને આપણે પ્રસ્થાન કર્યું કહેવાય. જેમ કે બુદ્ધે મહાવિનિષ્ક્રમણ કર્યું, ઘર છોડી અને સાધના કરવા નીકળ્યા, તો એ પ્રસ્થાન છે. તો એવું આપણા જીવનને સફળ અને સાર્થક કરવા માટે પ્રસ્થાન કરવું હોય તો ક્યાંથી શરૂઆત કરાય, એ જ ક્યાંય આપણે શીખવતા ખબર જ નથી. એટલે આપણી શિક્ષણ પ્રથા છે ને મૂળભૂત રીતે ખામી ભરેલી છે. આવું બોજાવાળું, ભારે ફીવાળું, પરિવારોને ખૂબ જેનો આર્થિક બોજો પણ, શારીરિક બોજો પણ પડે, માનસિક બોજો પણ પડે, એવું બધું શિક્ષણ આપણે ત્યાં બહાર જલ્લું થઈ ગયું છે. અને એ આખો ઢાંચો ખરેખર બદલવાની જરૂર છે. એ વાત કરી તમે, ઓલરેડી જે લખાઈ ગયેલું છે, ક્રિએટ થઈ ગયેલું છે, એ આપણને ખબર નથી કે ક્યાંથી વાંચવાની શરૂઆત કરવી, ક્યાંથી મેળવવું, શું વાંચવું જોઈએ એ બી નથી ખબર હોતી આપણને. પણ બીજો મુદ્દો એ છે કે ક્રિએટિવિટી અને ઇનોવેશન, ઇન્વેન્શન, જે ઇન્વેન્શન ઓલરેડી થયેલા છે એમાં આપણે સુધારા વધારા કરીએ, એ આપણી એજ્યુકેશન સિસ્ટમમાં છે કે એને સારા કપડાં પહેરાવીએ ઓર એને સારી રીતે બાહ્ય એસ્થેટિકલી દેખાય, એ આપણી એજ્યુકેશન સિસ્ટમમાં છે. પણ મૂળભૂત રીતે જે ક્રિએટિવિટી ઓર ક્રિએશન જે આપણે છે એને આપણે મહત્ત્વ જ નથી આપતા. પછી ભલે ને એ ક્રિએશન કદાચ એસ્થેટિકલી સારું ના દેખાતું, એને બહુ જ નોર્મલ હોય, પણ કોમ્પિટેટિવ એજ્યુકેશન સિસ્ટમ છે, તો એ વિશે તમારો મંતવ્ય શું છે? હા, એકચ્યુઅલી જ્યાં સુધી આપણે ત્યાં ગુરુકુળ પ્રથા હતી ત્યાં સુધી હોલિસ્ટિક એપ્રોચ હતો. એગ્રી. એટલે એની અંદર તમને ફિઝિકલ એજ્યુકેશન પણ મળતું હતું અને બધા આસ્પેક્ટનું, એટલે કે તમારા કેરેક્ટરના અને તમારી પર્સનાલિટીના બધા આસ્પેક્ટ ડેવલપ થાય, તમારું ગ્રોથ પણ થાય અને ડેવલપ પણ થાય, ડેવલપમેન્ટ. અને એટલા માટે ભણતર, ચણતર, ગણતર એવા શબ્દો આપણે બધા વાપરતા હતા. એટલે શિક્ષણ એક શબ્દ હતો જેમાં શીખવવામાં આવતું હતું, કેળવણી બીજો શબ્દ હતો કે જેની અંદર તમને કેળવવામાં આવતા હતા. એટલે વિનય, વિવેક, સંસ્કાર એ બધા દ્વારા તમને. પણ મૂળ મુદ્દો જે હતો તે આવું નોટબુકોનું, આવું સાધનોનું ભારણ, એ બધું પુસ્તકોનું એ વખતે નહોતું. જીવનમાં વ્યવહારિક રીતે કેવી રીતે સફળ થઈ શકાય અને જીવનને કેવી રીતે કૃતાર્થ કરી શકાય, એ પાયાની વસ્તુ જે છે ત્યારે શીખવાતી હતી. એટલે ગુરુના ઘેર 12 વર્ષ રહી અને 24 વર્ષની ઉંમર સુધી આ બધું શિક્ષણ, જેમાં ફિઝિકલ આવતું હતું, મેન્ટલ આવતું હતું, ઇન્ટેલેક્ચ્યુઅલ આવતું હતું, અને આપણું ઉર્મિગત જેને કહીએ બધા પ્રકારનું આવતું હતું. તો એ બહુ સારી પ્રથા હતી. અને આપણા મૂળિયા તોડી નાખવા માટે જ મેકોલે સિસ્ટમમાં લોકોએ દાખલ કરી કે તમે એના ભાષાથી અને એની પરંપરાથી, એના વૈભવને વારસાથી તમે એને કટ ઓફ કરી નાખો એટલે આપોઆપ એનું છે તે બ્રેઇન વોશ થઈ જાય. આવું મેકોલે પોતાના પપ્પાને પત્રમાં લખ્યું છે, ને એ પત્ર છે તે બ્રિટનની પાર્લામેન્ટમાં વાંચવામાં આવ્યો છે કે આ રીતે આપણે છે એની ઉપર રાજ કરી શકીશું જો હિન્દુસ્તાન. બાકી એ લોકોની મજબૂત નીવ એટલી બધી છે કે તમે એમાં પગપેસારો નહીં કરી શકો. તો તમે જુઓ કે આપણી સિસ્ટમને નષ્ટભ્રષ્ટ કરવાનું કામ એ લોકોએ કર્યું છે. આઝાદી પછી આપણે આ સુધારો કરવાની પાકી જરૂરિયાત હતી
કે જેમ દેશને આઝાદ કર્યા પછી આબાદ કરવાનો હતો, તો એ આબાદ માત્ર આર્થિક રીતે જ નહીં, સાંસ્કૃતિક રીતે પણ, સંસ્કારની રીતે પણ, વૈચારિક રીતે પણ આપણે આબાદ કરવાનો હતો. અને એમાં આપણે ક્યાંક પાછા પડ્યા છીએ એવું ચોક્કસ આપણને લાગે છે. એગ્રી. તમે સંસ્કારની વાત કરી એના ઉપરથી મને બીજો પ્રશ્ન યાદ આવે કે હું તો બેઝિક વાત કરું છું. આજકાલ જે સ્કૂલમાં શીખવવામાં આવે છે, તમે કીધું એકેડેમિકલી ઓબ્વિયસલી એ બી જરૂરી જ છે, પણ લાઈફ લેસન્સ, ઇમોશન્સ, તમારે નેગેટિવ ઓર હાર્ડ ઇમોશન્સ કેવી રીતે ટેકલ કરવા, તમે દઈ તો દો. ગુસ્સો કરે છે બાળક ચીડચીડું છે, બાળકને તરત બહેસ કરવા માંડે છે, પણ એ ઇમોશનને હેન્ડલ કેવી રીતે કરવા એ કોઈ આપણને શીખાડતું જ નથી. ખરી વાત છે, ખરી વાત છે. એટલે એકચ્યુઅલી આપણી જે હોલિસ્ટિક સિસ્ટમ હતી ને એની અંદર આ વસ્તુ પણ શીખવવામાં આવતી, જેને આજની પરિભાષામાં આપણે પેરેન્ટિંગ એજ્યુકેશન કહીએ છીએ. કરેક્ટ. એટલે કેવી રીતે તમે સારા પેરેન્ટ્સ બની શકો એ પણ ઉપનિષદોમાં આપેલું છે. અને એની અંદર એ વિદ્યા પણ આપેલી છે કે તમારે ગર્ભાધાનના સમયથી જ્યારે બાળક કન્સીવ થાય છે ફિમેલ બોડીમાં, ત્યારથી માંડીને એ બાળકનો જન્મ થાય, એનો ઉછેર થાય અને એ એક આદર્શ નાગરિક બને, એટલે પાયાનો ખ્યાલ આપણા પુરાતન શિક્ષણ વ્યવસ્થામાં તો તે કયો હતો કે માની કુખેથી જન્મ લેવાથી માણસ નથી થવાતું. માણસ બનવા માટે જીવનમાં સાધના કરવી પડે છે. જીવનને સાધના તરીકે એ લોકો જોતા હતા. અને એટલે એ લોકોની વાત એ હતી કે આપણે જન્મીએ છીએ ત્યારે પશુ પંખી જેવો માણસનો એક લોચો, એટલે બાયોલોજિકલ બિઈંગ હોઈએ છીએ, હ્યુમન બિઈંગ હોતા નથી. તો બાયોલોજિકલ બિઈંગમાંથી હ્યુમન બિઈંગ બનવા માટે જીવન એક સાધના છે. અને એ સાધનામાં બે સાધના પાયાની છે. એક વિદ્યા સાધના, જે વિદ્યા ગુરુ દ્વારા મળે અને જેના કારણે તમે જીવનમાં સફળ થાઓ. તમે આર્ટ્સ, કોમર્સ, મેનેજમેન્ટ, એન્જિનિયરિંગ, મેડિકલ ભણો તો જીવનમાં તમે કમાઈ શકો, સ્થિર થઈ શકો અને સફળ થઈ શકો. પણ બીજી અધ્યાત્મ વિદ્યા, જેમાં અધ્યાત્મ ગુરુ દ્વારા, એટલે કે તમે જે લેવલ છો એ લેવલ ઉપરથી ઉઠીને સાચા હ્યુમન બિઈંગ બની શકો. તો એ હ્યુમન બિઈંગ બની અને તમે અહીંથી સંતોષપૂર્વક વિદાય લઈ શકો, એ જે છે એ આખી વિદ્યા આપણી પાસે હતી. અને એમાં બધા જ આસ્પેક્ટ, હાઉ ટુ ટેકલ યોર ચાઇલ્ડ, ત્યાંથી માંડીને તમે કેવી રીતે, એટલા માટે જ આખી આ વ્યવસ્થા હતી. દાખલા તરીકે જે આશ્રમની 4 વ્યવસ્થા કરી, બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ, તો ત્યાં આશ્રમ એટલે કે કોઈ જગ્યાની વાત નહોતી કે આ સ્થળ એટલે આશ્રમ, પણ તમારે ધીરે ધીરે વ્યક્તિ તરીકે જે વિકસવાનું છે, મનુષ્ય તરીકે તમારે જે વિકસવાનું છે. કવિઓ અમસ્તા નથી ગાતા કે હું માનવી માનવ થાવ તો ઘણું. આમ એને એટલા માટે કહેવું પડ્યું છે કે માનવ છીએ નહીં, માનવ બનવું પડે છે. એટલે જીવન જે છે તે બનવાની સાધના છે, ટુ બી નથી, ટુ બિકમિંગની આખી વાત છે. તો એ બિકમિંગ માટે થઈને કેવી રીતે આખું આપણે શિક્ષણ આપવું એ વસ્તુની જરૂર છે. અને એટલા માટે થઈને જે પ્રયોગ નાનાભાઈ ભટ્ટે અને નવી તાલીમ આખી સંસ્થામાં જે લોકોએ શરૂ કર્યો, એ ખ્યાલ આ પાયાનો ખ્યાલ હતો. બીજી વાત એ હતી, આપણી સંસ્કૃતિએ શીખડાવેલી હતી કે જમીનની સાથેના મૂળ જેના કપાઈ ગયા એ પ્રજા પણ કોઈ દિવસ સર્વાઈવ ન થાય. એટલે જમીન સાથેનો આપણો નાતો જેમ જેમ કપાતો ગયો, એને કારણે આપણે દૂર ને દૂર, વતનથી દૂર થયા, સ્વજનોથી દૂર થતા ગયા, દેશથી દૂર થતા ગયા, ધીરે 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 ધીરે. એટલે 20મી સદીએ જે 4 કડવા અનુભવો આપણને આપ્યા, એ પહેલો કડવો અનુભવ છે ડિહ્યુમનાઇઝેશનનો. તમે માનવ મટીને આંકડામાં ફેરવાઈ ગયા, યંત્રમાં ફેરવાઈ ગયા, એટલે નિર્માનવીકરણ જેને આપણે ગુજરાતીમાં કહીએ. બીજો એલિયનેશનનો, તમે વિખૂટા પડતા ગયા બધેથી. ઈશ્વરથી તમારો સંબંધ તૂટી ગયો, પ્રકૃતિથી તમારો સંબંધ તૂટી ગયો, ધર્મથી તમારો સંબંધ તૂટી ગયો, સમાજથી તમારો સંબંધ કપાતો ગયો. અને સો મચ સો આજે એવી સ્થિતિ છે કે માણસ પોતે પોતાના વ્યક્તિત્વને અકબંધ સાચવી નથી શક્યો, પોતે પોતાની અંદર સતધા વિચ્છિન્ન થઈ ગયો. ઉમાશંકરભાઈ 1968માં જે આવો માંગલ્યવાદી અને શ્રદ્ધાવાન કવિ હતો, એ 1900 ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો એની પહેલી પંક્તિ હતી જે કવિની, જેને મંગલમાં શ્રદ્ધા હતી, શુભમાં શ્રદ્ધા હતી. એ 1968માં કાવ્ય લખે છે, હું છિન્ન ભિન્ન છું, એક કેન્દ્ર થવા મથી રહેલ ક્લિન્ન છું, હું છિન્ન ભિન્ન છું. આ છિન્ન ભિન્નતાની અનુભૂતિ 1968માં આપણી પ્રજા અનુભવવા માંડી હતી. તમે વિચાર કરો કે ત્યારથી માંડીને આટલા વર્ષોમાં તે પરિસ્થિતિ ઓર બગડી, ઓર ખરાબ થઈ છે. તો આ જે છે કે આપણે આપણા વ્યક્તિત્વને સાચવી ન શકીએ અકબંધ, અને આપણે વિખરાતા જઈએ, તૂટતા જઈએ, એ સ્થિતિ છે. એક સમય હતો કે આખી ભારતીય સભ્યતા અને સંસ્કૃતિની સૌથી મોટી વિશેષતા 2 હતી. એક
એની કુટુંબ સંસ્થા અને બીજી એની લગ્ન સંસ્થા. આજે પણ યુરોપ અમેરિકાની જે પ્રજા છે એને બહુ નવાઈ લાગે છે કે તમારે ત્યાં કુટુંબો આટલા બધા જોઈન્ટ ફેમિલી કેવી રીતે રહી શકે છે. તમે એક જ સ્ત્રી અને એક જ પુરુષો એક સાથે આટલા લાંબા વર્ષો સુધી દાંપત્ય જીવન કેવી રીતે નિભાવી શકો છો. બીજું, આપણી લગ્ન સંસ્થા હજી નથી મરી પરવારી. આપણે ત્યાં કોન્ટ્રાક્ટ મેરેજ નહોતા, એટલે કે મેરેજ રજિસ્ટ્રારની કોર્ટમાં જઈને આપણે જે છે તે સહી સિક્કા કરીને એકબીજા, આપણે ત્યાં તો એ જીવન બંધનની ઉમદા ભાવના હતી એની પાછળ. અને એમાં 7 જન્મો સુધીનો સથવારો થાય. જો 7 ડગલા સાથે ચાલવાથી એ મૈત્રી સ્થપાતી હોય તો સપ્તપદીનો ખ્યાલ એટલે તો મૂક્યો હતો કે તમે એકબીજાને વચન આપતા હતા, 7 વચનો આપતા હતા કે તમે મારી આટલી કેર લેશો, હું તમારી આટલી કેર લઈશ, અને જીવન બંધનની એક ઉમદા ભાવનાથી. હવે એની જગ્યાએ જાણે કે કોમોડિટી હોય, આ પણ એક વ્યવસ્થા હોય, એવી એક વસ્તુ કે બજારમાંથી ખરીદીને લાવી તું નહીં તો ઓરસે, એ જે આખી વાત થઈ ગઈ છે એ બહુ જ નુકસાનકારક છે. એટલે હ્યુમન જ એક કોમોડિટી થઈ ગયું છે. આના ઉપરથી હું એ જ નિરાકરણ કાઢીશ કે ડિહ્યુમનાઇઝેશન, જે આપણે તો અત્યારે બહુ જ લાઇટલી શબ્દ લઈએ છીએ કે બહુ ઉપર છલો આપણને એનો મિનિંગ ખબર છે, એ આપણને આ સદીમાં જે સરનું કહેવું છે કે ડિહ્યુમનાઇઝેશન અને એલિયનાઇઝેશન, એ 2 વસ્તુ આપણને જોવા, જાણવા અને એક્સપિરિયન્સ થઈ આપણને, તોય હજી આપણે હ્યુમન બિંગ થતા નથી. હજી આપણામાં એટલી પેલી આવતી નથી કે આપણે હજી નોર્મલ હ્યુમન બિંગ વિથ ઇમોશન્સ થઈએ, કે આપણે મશીન નથી. બીજા 2 કડવા અનુભવો પણ 20મી સદીના લક્ષમાં લેવા જેવા છે. એક, ફ્યુટિલિટી ઓફ હ્યુમન એક્ઝિસ્ટન્સ એન્ડ એન્ડેવર. ઓકે. માનવ પ્રયત્ન અને માનવ અસ્તિત્વ એની વ્યર્થતાનો અનુભવ, અને એને કારણે ઉદ્ભવતી નિહિલિઝમ, શૂન્યતા, નિરાલંબ શૂન્યતાનો જે અનુભવ આપણે કરીએ છીએ. આટલી બધી હારાકીરી કેમ થાય છે? આટલી બધી આત્મહત્યાઓ કેમ થાય છે? લોકો સુસાઇડ કેમ કરી લે છે? આ સુસાઇડલ મેન્ટાલિટી જે આપણી પ્રજામાં આવતી જાય છે તે આને કારણે આવી છે. કેટલા કાર્યક્રમો થાય છે, તમે રેડિયો ઓન કરો, ટીવી ઓન કરો, જગ્યાએ જગ્યાએ ભાગવત સપ્તાહો, રામાયણની સપ્તાહો, દેવી ભાગવતની સપ્તાહો, પુરાણની કથાઓ, એટલા જ કાર્યક્રમો પોલિટિકલી, એટલા જ સોશિયલી, ચારે બાજુ માહોલ હોય, સેમિનાર, સિમ્પોઝિયા, વર્કશોપ, કોન્ફરન્સ. આઉટપુટ શું? આટલું બધું થાય છે અને પિસ્ટન રોડ જેવી ગતિ છે. તમારો રોડ ચાલ્યા કરતો હોય પણ પ્રોગ્રેસ જરાય ન હોય. તમે હો ત્યાં ને ત્યાં હોય. આ કાંતે સાંભળી અને આ કાંતે જાણે નીકળી ગયું, એવી સ્થિતિ છે. એટલે આ જે એક પરિસ્થિતિ છે ને કે હ્યુમન એક્ઝિસ્ટન્સ અને એન્ડેવર, માણસનું અસ્તિત્વ અને એનો પ્રયત્ન, એની નિષ્ફળતાનો કડવો અનુભવ છે. અને એ કડવા અનુભવને કારણે જે હતાશા અને નિરાશા એ આજનો સ્થાયી ભાવ બની ગયો છે. મેન્ટલ હેલ્થ, જેને આપણે બહુ જ અત્યારે ડિસ્ટર્બ થઈ ગઈ છે. એક્ઝેક્ટલી, મેન્ટલ હેલ્થ એને કારણે ડિસ્ટર્બ થઈ ગઈ છે. વન્ડરફુલ. કહેવાય છે ને કે આપણે સ્કૂલમાં કે ત્યાં શીખીએ એની પહેલાં જ આપણે ઘરમાં વાર્તાઓ દ્વારા ખાસું બધું શીખતા હોઈએ છીએ. અને સરે જે લખ્યું છે ભારતીય કથા કથન વિશે, એના વિશે થોડુંક કહો. એમાં મને ખબર છે ખાલી વાર્તા નથી આવતી, આખો સબ્જેક્ટ અલગ છે, પણ એના વિશે જાણવું છે. ના, એ વાત બહુ સાચી છે કે આપણો ઉછેર જન્મ પછી, બાલ્ય અવસ્થા, શિશુ અવસ્થામાં પણ દાદા દાદીના ખોડામાં, માતા પિતાના ખોડામાં, સ્વજનોના, અને એ દુનિયાભરની આપણને કથાઓ કહેતા હતા, ને એમ આપણી માનસિકતા તૈયાર થતી હતી, સંસ્કારોનું સિંચન થતું હતું. હવે જ્યાં વિભક્ત કુટુંબો થઈ ગયા, કુટુંબો સંયુક્ત રહ્યા નહીં, ઘરમાં દાદા દાદી છે નહીં, સ્વજનો છે નહીં, હું ને મારી વહુ, એમાં આવ્યું સૌ, એટલું નાનકડું કુટુંબ થઈ ગયું. એટલે કુટુંબની વ્યાખ્યા અને વ્યાપ્તિ બંને નાનકડા થઈ ગયા. હવે એ સંજોગોમાં માતા પિતા પાસે બંને કામ કરતા હોય એટલે સમય જ નથી. બાળકો જે ઉછરે છે, બાળકો જે ઉછરે છે તે આયાઓ પાસે ને પડોશી માણસો પાસે ઉછરે છે. એટલે એક આખી વાત ત્યાં ખતમ થઈ ગઈ, એક પડદો પડી ગયો કે જે એને શિક્ષણ મળતું હતું, સંસ્કાર મળતા હતા, એ બંધ થઈ ગઈ. હવે બીજો જે પ્રશ્ન તમે પૂછ્યો કે આ ભારતીય કથન શાસ્ત્ર, કથન પરંપરાનો, તો એ બહુ જ મોટો વિષય છે. એટલા માટે કે માણસનો સેકન્ડ નેચર પહેલો છે તે ભાષાની અભિવ્યક્તિ. ભાષા પછી કોમ્યુનિકેશનનું કોઈ સબળમાં સબળ સાધન હોય માણસ પાસે તો નેરેટિવ્સ છે. આજે સાયકિયાટ્રિસ્ટ હશે એને પણ નેરેશનની જરૂર પડશે, ધર્મગુરુ હશે એને પણ નેરેશનની જરૂર પડશે, અને પોલિટિશિયનો હશે એને પણ નેરેશનની જરૂર પડશે. નેરેશન વિના કોઈને કામ નહીં ચાલે. તો તમે વ્યાખ્યાનો આપતા હો, સમજૂતી આપતા હો, તો તમારે વચ્ચે 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 વાર્તા કહીને આખો મુદ્દો ક્લેરિફાઈ કરવો પડે. દ્રષ્ટાંતો એવા આપો તમે કે જેના કારણે આખી વાત છે તે ખુલી આવે.
હવે એનું ઉત્તમમાં ઉત્તમ ઉદાહરણ તમને આપું, તમને બહુ નવાઈ લાગશે કે આપણા હિતોપદેશ અને પંચતંત્ર, જેમાં આવી નીતિ કથાઓ અને બૌદ્ધ કથાઓ આપેલી છે. બરાબર. રાજાના મોઢે ચડાવેલા કુંવરો સ્કૂલમાં ભણતા નહોતા, ઉદ્દંડ થઈ ગયેલા હતા. એ કુંવરોને સંસ્કાર અને શિક્ષણ કેવી રીતે આપવા, એ આપવા માટે બધી રીતે નિષ્ફળ ગયા. ત્યારે વિષ્ણુગુપ્ત નામના શિક્ષકની પાસે એમણે મૂક્યા અને એમણે આ પ્રાણીઓ અને પંખીઓની કથા દ્વારા એમને તૈયાર કર્યા. હવે તમને એથી આઘાતજનક અથવા આશ્ચર્યજનક વાત ત્યાં લાગશે કે ભારતમાં તમે મોટા મોટા શહેરો અને મોટા મોટા પુસ્તક વિક્રેતાઓને જ્યાં જશો તો પંચતંત્રને હિતોપદેશ ભાગ્ય તમને મળશે. A.H. વ્હીલરના સ્ટોર ઉપર કે એરપોર્ટ ઉપરના બુક સ્ટોરમાં કદાચ એની મિનિએચર એડિશન તમને મળશે, એબ્રિજ એડિશન. જર્મનીમાં પ્રાઇમરી એજ્યુકેશનની એ ટેક્સ્ટ બુક છે. જર્મનીએ એને ટેક્સ્ટ બુક બનાવી છે. અને આપણને આશ્ચર્ય અને આઘાત જે થાય છે તે એ છે કે જેણે એનું ટ્રાન્સલેશન કર્યું જર્મન ભાષામાં, એ લુડવિગ ટાઇક એનું નામ, એણે આ નાનકડા 2 નીતિબોધ કથાના જે સંગ્રહ જર્મન ભાષામાં ટ્રાન્સલેટ કર્યા, એની 500 પાનની તો પ્રસ્તાવના લખી છે. આપણું કલ્ચરલ ડેલિગેશન ત્યાં ગયેલું, ભારતનું જર્મની, અને એની બાલમંદિરોમાં ગયા ત્યાં આપણે ઋષિમુનિઓની છબીઓ દેખાડી. એટલે એ લોકો બહુ ખુશ થઈ ગયા કે ઓહો, તમે ઇન્ડિયન સેન્ટ્સ અને સિકર્સ, ઇન્ડિયન ઋષિસ, આ બધાની તમે તસવીરો લગાડી. તો એ લોકોએ તરત જ હાથ જોડીને કીધું, માફ કરજો, તમે આને ઇન્ડિયન કેમ કહો છો? આ તો આખી માનવજાતની સંપત્તિ છે. ત્યાં એણે સુધારો કર્યો. પછી એમણે પૂછ્યું કે તમે કેવી રીતે તમારી એજ્યુકેશન સિસ્ટમ સમજવી છે? તો કે આવો બતાવીએ. અને ત્યાં એમણે બતાવ્યું કે જો અમારા આ પ્રાઇમરી એજ્યુકેશનમાં ટેક્સ્ટ બુક છે. આપણને કેમ નથી સૂચતું? આ નેરેટિવનો આધારે આપણે સંસ્કાર અને સંસ્કૃતિ શીખવી શકીએ, જીવનના વેલ્યુઝ શીખવી શકીએ. ઇથોસ, આઈડિયલ્સ, વેલ્યુઝ અને ટ્રેડિશન્સ એ શીખવવા જ પડે. અને એ શીખવવા માટે આટલું બધું સરળ સાધન તમારી પાસે છે જે વિદેશના લોકો વાપરે છે, તમે નથી વાપરતા. હવે તમે જુઓ કે આ પરિસ્થિતિ છે આપણી. હવે પેલું યોગ વિદ્યા જેવું થયું કે આપણે ત્યાં યોગનો જન્મ ભારતમાં થયો અને પ્રચાર ફોરેનર્સ અત્યારે કરે છે યોગ વિદ્યાના. એટલું જ નહીં, તમે જોશો ઓક્સફર્ડ, કેમ્બ્રિજ, યેલ, બધી દુનિયાની પ્રખ્યાત મોટી યુનિવર્સિટીઓ છે, એ બધા જ અત્યારે ગીતા પાઠ કરે છે. શાંતિ મંત્રોથી એના બધા કાર્યક્રમો શરૂ થાય છે. અને આપણી કોઈ સ્કૂલ કોલેજમાં શાંતિ પાઠ એટલે શું લોકોને ખબર નથી. ઓમ સહનાવો સહનો ગુણકતું લોકોને આવડતું નથી. બરાબર. એટલે આપણે આપણા પોતાનાથી કેટલા દૂર પડતા ગયા છે, આપણાથી કપાતા જઈએ, રૂટ્સથી કપાતા જઈએ. એટલે બેક ટુ અવર રૂટ્સ એ અત્યારનો મુખ્ય મુદ્દો છે, જેને એ લોકો નેટિવિઝમ કહે છે, દેશીયવાદ. તમે તમારી ભાષા, તમારી સંસ્કૃતિ, તમારી પરંપરા તરફ પાછા વળો, તમારી જમીન તરફ, તમારા વતન તરફ પાછા વળો, તમારા અસલીપણા તરફ તમે પાછા વળો. તો આ આખી વાત પશ્ચિમની, યુરોપની પ્રજા હારી થાકીને સમજી ગઈ. આટલો બધો ભૌતિક વિકાસ કર્યા પછી એને થયું કે કરવાનું આ નહોતું, કરવાનું તો પોતાના સુધી પહોંચવાનું હતું. હવે એ લોકો જાગી ગયા, પણ એના અનુભવથી આપણે નથી જાગતા. ખરેખર તો આપણી સંસ્કૃતિ એ જ કહેતી અહમ બ્રહ્માસ્મિ, તમે એક લઘુ બ્રહ્માંડ જ છો. પ્રત્યેક વ્યક્તિ એક નાનકડું બ્રહ્માંડ છે, એક યુનિવર્સ છે. બધું એ વાત આપણે કેમ હજી સમજતા નથી? તો તકલીફ અહીંયા છે. અને એમાં શિક્ષણ એ બહુ જ મહત્વનો રોલ ભજવી શકે, ગુરુ અને શિક્ષણ. અને એ નથી થતું. એટલે આ નેરેટિવ ટ્રેડિશન છે ને, જે એ કથાકથનનું શાસ્ત્ર છે. કેવી રીતે કથાઓ જન્મે છે તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં લાખોની સંખ્યામાં નાટકો લખાય છે, ફિલ્મો બને છે, વાર્તાઓ લખાય છે. એની અંદર મોટિવ્સ એટલે કથાકણ, મિનિમલ આસ્પેક્ટ ઓફ ધી સ્ટોરી, જેને કથાકણ કહેવાય, એ તો કેવળ 1500 જ છે. 1500ના પરમ્યુટેશન કોમ્બિનેશનથી લાખો કરોડોની સંખ્યામાં વાર્તા બને. કેવળ 1500 છે. હવે હું તમને સમજાવું કેવી રીતે કામ કરે છે તે. નાના હતા ત્યારે આપણે મેળામાં જતા ને, પેલું દૂરબીન, જેને કેલિડોસ્કોપ આપણે અંગ્રેજીમાં કહીએ, રંગબેરંગી બંગડીના ટુકડા એમાં નાખેલા હતા. કાચ ઉપર કાચ મૂકેલો હતો, ત્રિપાર્શ્વ કાચ મૂકેલો. જેમ જેમ ઘુમાડતા જઈએ તેમ અંદરના બંગડીના ટુકડાઓ છે આગા પાછા થતા જાય ને અંદર રંગોળી રચાતી જતી હતી. બિલકુલ એ જ કામ આ મિનિમલ આસ્પેક્ટ ઓફ સ્ટોરી એટલે કથાકણ મોટિવ્સ કરે. જુદા જુદા મોટિવ્સને તમે ભેગા કરો એટલે નવી વાર્તા બને. દાખલા તરીકે માં ક્યારેય મોટિવ ન બને, કારણ કે માં પ્રેમાળ જ હોય, માં સ્વાર્પણશીલ હોય, માં સહનશીલ હોય. પણ અપરમાં છે એ હંમેશા મોટિવ બને.
અપરમાં જ્યારે માં જેવું કામ કરે તો પણ તો એ એ વિચિત્ર અને વિશિષ્ટ બાબત છે. તો એવી રીતે અનટેનેબલ મેરિટલ રિલેશનશિપ, લગ્ન સંબંધ સ્થાયી હોવો જોઈએ, એને બદલે જે અસ્થાયી થયો છે એ મોટિવ છે દુનિયાનો. બરાબર છે. પછી સેપરેશન ઓફ બ્રધર્સ એ મોટિવ છે. કેટલી બધી ફિલ્મોમાં કુંભ મેળામાં ગયા હતા ને બે ભાઈઓ છૂટા પડી ગયા ને ખોવાઈ ગયા ને વર્ષો પછી મળ્યા, એક ઇન્સ્પેક્ટર છે ને બીજો દાણચોર છે, મેરે પાસ યે હે, મેરે પાસ યે, મેરે પાસ યે, તેરે પાસ ક્યાં હે, એવા જે બધા સવાલો કરીને આપણું મનોરંજન કરે છે. એકચ્યુઅલી 1500 જ મોટિવ્સ છે દુનિયામાં, એના આધારે કરોડોની વાર્તાઓ બને છે. તો એ સમજાવતું જે શાસ્ત્ર છે એની જે પરંપરાઓ છે, હાઉ ટુ ટેલ એ સ્ટોરી, તમે કથા કેવી રીતે કહો છો, એનું નામ કથન શાસ્ત્ર છે. એટલે કાવ્ય હોય તો એનું શાસ્ત્ર, જેમ કાવ્યશાસ્ત્ર ઉર્ફે પોએટિક્સ હતું, નાટક હોય તો એનું શાસ્ત્ર નાટ્યશાસ્ત્ર ઉર્ફે ડ્રામેટિક્સ હતું, કથાનું કોઈ શાસ્ત્ર નહોતું. એ શાસ્ત્ર પહેલી વાર આપણે રચ્યું અને એને નામ આપણે આપ્યું નેરેટિવિસ્ટિક્સ ઉર્ફે નેરેટોલોજી. તો આજે છેલ્લા 30 વર્ષથી આખી દુનિયામાં મુખ્ય રસનો વિષય આ નેરેટોલોજી છે. સાયકિયાટ્રીસ્ટ, ડૉક્ટર્સ, ઇવન રાઇટર્સ, ઓથર્સ, બધાને એ ઉપયોગી જોતું જોઈએ. બરાબર, વન્ડરફુલ. લોકવિદ્યા વિશે તમે વાત કરી, આપણી સંસ્કૃતિ, આપણું જ્ઞાન, આપણું જે રિલિજિયન છે, જે ટ્રાઇબ છે, એને લગતું સાહિત્ય, તો એને બચાવવા ઓર એને સમજવા માટે શું કરવું જોઈએ? લોકવિદ્યા અને લોક સાહિત્ય, અને એવી કોઈ પ્રથા ખરી કે જે તે પ્રથા ક્યારે બને? કોઈ સિચ્યુએશન હોય, આજનો જમાનો હોય, આજની સિચ્યુએશન, એની ઉપરથી કોઈ પ્રથા બને. એવી કોઈ પ્રથા જે તમને એવું લાગે કે અત્યારની સિચ્યુએશન પ્રમાણે એડ થવી જોઈએ? એબોલિશ તો ઘણી બધી કરવા જેવી છે, પણ એડ કરવા જેવી. એના હું 1-2 દ્રષ્ટાંતો આપું એટલે આખી વાત ક્લિયર થઈ જશે. પહેલી વાત એ છે કે બધી પ્રજાઓ પાસે એનો ફોકલોર હોય છે અને ફોક લિટરેચર પણ હોય છે. હા. લોર, LORE, લોર એટલે વિદ્યા, અને લોકવિદ્યા એટલે લોકોની પાસે રહેલી વિદ્યા, જે ટ્રેડિશનલ હોય, પેઢીઓ દર પેઢી આવતી હોય. દાખલા તરીકે આપણે જ્યારે દાંત કે દાઢ દુખવા આવે તો ડેન્ટિસ્ટ પાસે જઈએ છીએ. એ કહે કે ભાઈ આ સડી ગયું છે અને અંદર પરું ભરું થયું છે એટલે તમારે 2-4 સેશન આવવું પડશે. પછી એ રૂટ કેનાલ કરે અને આપણું પરું ભરું કાઢી આપે. હવે આપણી ટ્રેડિશન એ હતી, ફોકલોરમાં જે ટ્રેડિશન એ હતી કે આપણો જંગલમાં કે વનમાં વસતો આદિવાસી છે એ જંગલી છોડની એને ઓળખ હતી. એ કોઈક છોડનું માથું કાપીને એની અંદરથી જે દૂધ નીકળે એના 2 ટીપા મૂકી હાથેથી આમ એ દુખતી જે દાંત કે દાઢ હતી કાઢી લેતો હતો. નહોતું લોહી નીકળતું, નહોતો સોજો આવતો અને નહોતો તમારે કોઈ સેશન કરવી પડતી. હવે આવી ટ્રેડિશનલ જે નોલેજ હતું એ આપણે બચાવ્યું નથી. ટ્રેડિશનલ નોલેજ આપણે છોડતા ગયા. દાખલા તરીકે સાપ કરડ્યો હોય તો સાપ ઉતારવાનો મંત્ર, વીછી કરડ્યો હોય તો વીછી ઉતારવાનો મંત્ર, આ બધું અવેલેબલ હતું. તમને ઘા પડ્યો હોય તો ઘા રૂજાવવા માટે ઘા બાજરીયું શું કહેવાય, કેવી રીતે કામ આવે, જોન્ડિસ થયો, કમળો થયો હોય તો વીકળો અને પાન કેવી રીતે કામ આવે, એ બધું જ આપણે ચૂકી ગયા. એટલે જે ફોકલોર છે એની અંદર જીવનના બધા જ આસ્પેક્ટ આવી જાય છે. ફોક મ્યુઝિક આવી જાય છે, ફોક લિટરેચર આવી જાય છે, ફોક મેડિસિન આવી જાય છે, ફોક ગેમ્સ અને સ્પોર્ટ્સ આવી જાય છે. એ બધું જ આપણે જેટલું ખોલીને સમજવું જોઈએ અને સાચવવું જોઈએ આપણે નથી સાચવી શક્યા, અને એને પરિણામે આપણી પરંપરાથી આપણે દૂર ધકેલાઈ ગયા. તમે જુઓ કે આપણું પોતાનું જે બેઝ છે ને એ હંમેશા લોકનો બેઝ છે. પોપ્યુલેશનમાંથી આ બધું આવે, અને કોઈ પણ સારી શાસન વ્યવસ્થા છે એ પલ્સ ઓફ ધી પીપલ, લોકોની નાડીની પરખ એને હોય ને તો જ સારું સુશાસન આપી શકે, સારો વહીવટ, સારું શાસન કરી શકે. તમને એ જ ખબર નથી કે ભાઈ પલ્સ ઓફ ધી પીપલ શું છે. જે આ મેઘાણી જેવા કે દિનકર જેવા કવિઓ જે પકડતા હતા એની સીધી જ આંગળી એની ઉપર જતી હતી કે ભાઈ લોકોને શું દુખે છે, લોકોને શું ખટકે છે, લોકોને શું ખૂચે છે, અને કઈ રીતે આપણે ક્યાં એમાં ચૂક કરી ગયા છે, ભૂલ કરી ગયા છે. તો આ વસ્તુ બહુ અગત્યની છે. આપણી એક બહુ જ મોંઘી વિરાસત છે, આપણી મોટી ધરોહર છે જે આપણે ગુમાવી છે, જે સાચવવી જોઈએ, વધારવી જોઈએ આગળ. હવે તો બહુ મોટો ગેપ થઈ ગયો છે કે એ ગેપને ભેગો કરવો, કદાચ આવેની પેઢીને કરવું હોય તો એ બહુ ખાસો ગેપ થઈ ગયો હોય. એમને શીખવું હોય, જાણવું હોય તો ક્યાંથી, કોની પાસેથી વ્યવસ્થા નથી. આપણે ફિનલેન્ડમાં ફોક ફેલોશિપની જે પરંપરા આખી જે ઊભી થઈ
એનો પ્રચાર પ્રસાર થયો અને અંગ્રેજો આપણે ત્યાં અહીં આવ્યા. 1857માં મુંબઈ, મદ્રાસ ને કલકત્તા પહેલી 3 યુનિવર્સિટીઓ સ્થાપી. એ તો પોતાના લાભ માટે એણે સ્થાપી હતી કે બધા કારકુનો આવડા મોટા દેશનો વહીવટ કરવા ત્યાંથી ન લાવી શકાય. કાળા કારકુનો પેદા કરવા માટે હાયર એજ્યુકેશનનો આરંભ કર્યો એમણે. રૂડા પ્રતાપેના કે એ કર્યો, ભલે અંગ્રેજી પ્રોફેસરો લઈ આવ્યા, અંગ્રેજી પાઠ્યક્રમો લઈ આવ્યા, પણ એને કારણે આપણા અંદર સ્વદેશની અને આઝાદીની એક ભાવના જાગૃત થઈ. સ્વતંત્રતાનું મૂલ્ય આપણને સમજાણું કે ભાઈ ગુલામ હોવું એટલે શું અને સ્વતંત્ર હોવું એટલે શું, એનો તફાવત આપણને સમજાણું. પણ એ લોકોએ આ ફોકલોરનો જે સરસ મજાનો, દાખલા તરીકે ગુજરાતનું મોટું સદભાગ્ય હતું કે ગુજરાતમાં જે મુખ્ય અંગ્રેજ અધિકારી નિમાયા એનું નામ એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બસ. એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બસ છે એ ફોકલોરનો માણસ હતો. એટલે એણે રસ લીધો કે ગુજરાતમાં તો અહીં સમૃદ્ધ છે આખી પરંપરા, પણ મને તો ગુજરાતી આવડતું નથી. એટલે એણે પહેલી ડિમાન્ડ એ કરી કે મને ગુજરાતી શીખવી શકે એવો શિક્ષક આપો. અને સદભાગ્ય એ વખતે સૌથી સારો શિક્ષક દલપતરામ કવિ ગણાતા હતા. એટલે દલપતરામ કવિ તેના શિક્ષક તરીકે એપોઇન્ટ કરવામાં આવ્યા. દલપતરામ અને એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બસનું મિલન એ ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની મોટી સકવર્તી ઘટના છે. એને મદદમાં લઈને આખું ફોકલોર છે અને આખું ફોક લિટરેચર છે એને રાસમાળા નામે પ્રગટ કર્યું. એણે કલેક્ટ કર્યું, એડિટ કર્યું અને રાસમાળા એટલે આપણી પાસે આટલું સચવાયું. જે પરંપરા પછી સૌરાષ્ટ્રના ચીફ મિનિસ્ટર તરીકે ડેબરભાઈએ ચાલુ રાખી. સૌરાષ્ટ્રની આદિમ પ્રજાઓ અને પછાત પ્રજાઓના 3 વોલ્યુમ એણે કર્યા સૌરાષ્ટ્ર ટીચર, અને બધું જ ફર્સ્ટ હેન્ડ ઇન્ફોર્મેશનથી ઓથેન્ટિક, એકદમ ઓથેન્ટિક. હવે એમ દલપતરામ એમની પાસેથી કેટલીક નવી વસ્તુ શીખ્યા જે ગુજરાતમાં પહેલી વાર આવી. તો એણે સૌથી પહેલું એ શીખ્યું કે તમારામાં ભાષા પ્રીતિ કેમ નથી, તમારામાં ફોકલોર તરફની પ્રીતિ કેમ નથી. એ ફોર્બસે શીખડાયું દલપતરામને કે આ હોવું જોઈએ. અને એને પોતાના પ્રતિનિધિ તરીકે બધા પ્રિન્સલી સ્ટેટમાં મોકલવાનું શરૂ કર્યું. અને એણે કીધું કે તમારે પ્રજાનું સારું સુશાસન, કારણ કે દેશી રજવાડાઓ હતા. આઝાદી પહેલાં એકલા સૌરાષ્ટ્રમાં 222 રજવાડા, આખા દેશમાં 565, 222 કેવળ સૌરાષ્ટ્ર. તો ત્યાં એમણે કીધું કે સારું શાસન તમે જો પ્રજાવત્સલ રાજા હો તો 3 વસ્તુ અનિવાર્ય રૂપે જોઈએ. એક જોઈએ હોસ્પિટલ, આરોગ્યની સેવા માટે. એક જોઈએ કન્યા શાળા, કન્યાઓને ભણાવવી પડે તો જ તમારો સંસાર સુખી થાય. અને ત્રીજું જોઈએ લાઇબ્રેરી. આ 3 વસ્તુ ન હોય કોઈ સ્ટેટની અંદર તો એ સ્ટેટની પ્રજા કોઈ દિવસ સુખી ન હોય. એટલે દલપતરામને પોતાના પ્રતિનિધિ રૂપે આ વાતનો પ્રચાર કરવા 222 રજવાડાઓમાં એમણે ફેરવા ફોર્બસે. અને એ વાત સૌથી પહેલી સ્વીકારી સયાજીરાવ ગાયકવાડ. એટલે ગાયકવાડે બધા જ અંગ્રેજી નામો બદલી નાખ્યા. કોર્ટને એને ન્યાય મંદિર કીધું, પછી એને પોલિટેકનિક કોલેજ છે એને કલા મંદિર કીધું. તમે જો બધું જ એણે કરી નાખ્યું. અને પહેલી હોસ્પિટલ, અને ગાયકવાડી સરકાર જીગજેગ હતી, કેવળ વડોદરામાં જ નહોતી, અમરેલી પણ ગાયકવાડી હતું, નવસારી ગાયકવાડી હતું, અહીં કરમસદ બાજુમાં ગાયકવાડી હતું. જ્યાં જ્યાં ગાયકવાડી રાજ્ય હતું ત્યાં 3 વ્યવસ્થા એમણે કરી છે. કન્યા શાળા હોય, લાઇબ્રેરી હોય, હોસ્પિટલ હોય. હવે તમે જુઓ કે આ ઇન્ટરેક્શનનો કેવડો મોટો ફાયદો થયો છે. 2 વ્યક્તિનું મિલન, 2 સંસ્કૃતિનું મિલન છે. અને 2 સંસ્કૃતિ છે, 2 આઈડિયોલોજીનું મિલન છે. એક પાસેથી બીજો કેવી રીતે શીખે છે અને એકબીજાને કેવું શીખડાવે છે. કલ્ચર ખાલી ડિફરન્સીસ નથી હોતા. ડિફરન્સીસ તો ઠીક છે, તો રહેવાના, 2 અલગ અલગ કલ્ચર હોય કે દેશ હોય કે સિટી હોય, પણ એમાંથી એકબીજાને આટલું શીખવ્યું. અત્યારેની જનરેશનમાં ભાષા એટલે રિજનલ લેંગ્વેજ ઓર મધર ટંગ વિશે પ્રેમ છે, શરમ નથી, શીખવું છે, પણ એ લોકો પાસે સોર્સ નથી. હવે પ્રોબ્લેમ ત્યાં છે. ઓથેન્ટિક જે સોર્સ જોઈએ ને, ક્યાંથી શીખે, ક્યાંથી મેળવે બધું. નોર્મલ ગુજરાતી ઠીક છે, મધર ટંગ વોટ એવર જે લેંગ્વેજ, હું તો ગુજરાતી છું એટલે ગુજરાતીનો એક્ઝામ્પલ આપું, પણ એ શરમ નથી હવે બોલવામાં. એટલું આ જનરેશનમાં ડિફરન્સ છે, એટલું એ લોકો પોતાના રૂટ્સ તરફ પાછા આવ્યા છે. આમાં શું થયું કે આપણી એક મોટી ભૂલ આઝાદી પછી એ થઈ કે આપણે આવડા મોટા દેશને એક સરકારથી ચલાવી ન શકીએ, એટલે એનું વિભાગીકરણ કરવું પડે એવું હતું. એટલા માટે રાજ્યની રચના કરવી પડે એમ હતું. કરેક્ટ. તો એનો બેઝ કયો લેવો, બહુ ચર્ચા પછી નક્કી કર્યું કે એનો બેઝ ભાષાને બનાવવો. જ્યાં જે ભાષા જેટલા વિસ્તારમાં હોય એનું રાજ્ય બનાવવું. જેમ કે ગુજરાતી ભાષાનો જ્યાં પ્રચાર પ્રસાર હોય અને જેટલી પોપ્યુલેશન ગુજરાતી ભાષાની ગુજરાત, મરાઠી બોલાતું હોય એ મહારાષ્ટ્ર, બંગાળી બોલાતું હોય એ બંગાળ, એવી રીતે.
ભાષાવાર પ્રાંત રચના આપણે જે કરીએ એ જ આપણી મોટી ભૂલ હતી. એના દુષ્પરિણામો આજે આપણે ભોગવી રહ્યા છીએ. એટલે શું થયું કે દરેક ભાષાના ચાહકોને પોતાની ભાષા માટે થઈને અહંકાર જાગ્યો, મારી ભાષા શ્રેષ્ઠ. બીજું, એને કારણે હિન્દી રાષ્ટ્રભાષા આપણે નક્કી કરી તો હિન્દી માટે પ્રેમ જાગ્યો નહીં. આજની તારીખે હજી સાઉથ ઇન્ડિયાના 4 સ્ટેટ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને કેરાલા હિન્દી નથી સ્વીકારતા. રાષ્ટ્રભાષા તમારી છે, નેશનલ લેંગ્વેજ, એને સ્વીકારતા નથી. બરાબર છે. કેટલી લાઇબ્રેરી એ લોકોએ તોફાનોમાં બાળી નાખી કે ના જોઈએ. સંસ્કૃત રાખે, એની બસની ઉપર જે પાટિયું હોય, સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ હોય, એમાં સંસ્કૃતમાં નામ હોય, અંગ્રેજીમાં હોય, તમિલ કે તેલુગુ કે મલયાલમ ભાષામાં હોય, કન્નડ ભાષામાં હોય, હિન્દી નહીં. એટલે હિન્દી તરફનો, રાષ્ટ્રભાષા તરફનો અણગમો. બીજું કે હાયર એજ્યુકેશન આપણે બધું જ માતૃભાષામાં આપવાને બદલે વિદેશી અંગ્રેજી ભાષામાં આપ્યું. એટલે અંગ્રેજી ભાષા છે એ સુધરેલી ભાષા ગણાય, એડવાન્સ ગણાય આપણે. એટલે એનો ચસ્કો એટલો બધો લાગ્યો. એક જ ઉદાહરણ આપું કે મુંબઈમાં 60 લાખથી વધારે ફેમિલીઝ ગુજરાતીઓના છે. કોઈના ઘરમાં ગુજરાતી ભાષા કુટુંબની ભાષા નથી. કુટુંબની ભાષા પણ અંગ્રેજી થઈ ગઈ. હવે તમે જુઓ કે એમાં ભાષા જીવે કેવી રીતે? કેવી રીતે ભાષા જીવે? જો કુટુંબની ભાષા જ તમારી ન રહી હોય તો. બીજી બાજુ વિદેશમાં જઈએ છીએ, એ લોકો અમેરિકા રહેતા હોય, ઓસ્ટ્રેલિયા રહેતા હોય, કેનેડા રહેતા હોય, લંડનમાં રહેતા હોય, પણ એ લોકો એટલા સભાન છે કે અમારે અમારા ઇથોસ, અમારા આઈડિયલ્સ, અમારા વેલ્યુઝ, અમારી ટ્રેડિશન, અમારી લેંગ્વેજ, અમારા સંસ્કાર સાચવવા જોઈએ. એટલે આપણે કોઈ ત્યાં જઈએ છીએ ને તો આપણને પ્રશ્નો પૂછવીને થકવી નાખે છે. શું કામ એવું કરે છે? એટલો સમય એ દેશમાં જીવવા માંગે છે. રાઈટ. ખોતરીને આપણે પ્રશ્ન પૂછે કે આપણા ગામમાં એક નાનકડો દાખલ થતા હતા, એક વડલો હતો, આજુબાજુ ઓટો હતો, હવે છે કે નહીં? આપણે ત્યાં પ્રખ્યાત ગાંડો હતો, હવે છે કે નહીં? આપણને થાય કે આવા બાલી સવાલો કેમ પૂછતા હશે? પણ એટલો સમય એ રીતે પોતાની સ્વદેશ ભાવનામાં જીવવા માંગે છે, પોતાના વાતાવરણમાં, જેને આપણે નોસ્ટેલ્જિયા કહીએ. નોસ્ટેલ્જિક ઇન્સ્ટિક્ટ છે એ વૃત્તિ જે છે તે પોતાની વતન ઝંખનાની છે. તો એ લોકો હજી સાચવે છે. આપણા બધા તહેવારો આનંદથી ઉજવે છે. ભાષા સાચવવાનો પ્રયોગ. હું એક જ ઉદાહરણ આપું. આજે હું ખોબર શબ્દ તમને અહીં ગુજરાતમાં કહીશ, તેનો અર્થ કોઈ સમજશે નહીં. ખોબર, તમે આફ્રિકામાં જશો તો બધા ખોબર સમજે છે. ખોબર એટલે ભાઈ ઊભો રહે, થોભી જા. તો એ લોકોએ હજી સાચવો છે. બરાબર છે. તમે કહો અતરિયાર અમારે કરવું પડ્યું, તો અતરિયાર શબ્દ અહીં નહીં આવડે, નવી પેઢીને અર્થે ખબર નહીં હોય, ત્યાં હજી જીવંત છે. તો કહેવાનો મતલબ શું છે કે આ બધું સાચવવું જોઈએ. એ સભાનતા જ નહોતી આપણામાં. સભાનતા બહુ મોટી વસ્તુ છે. અને પોતાની ભૂમિ, જે માટીના કણમાંથી પેદા થયા છો, જ્યાંના જલવાયુ અને દાણા પાણીથી તમારો ચૈતસિક અને બૌદ્ધિક કોષ તમારો પરિપોષાયો છે, બરાબર, એને તમે વિસરી જાઓ, એનાથી મોટું બીજું કરો પાતક. સર, એમાં ઘણે ખરે એજ્યુકેશન સિસ્ટમ બી આવે. એનું કારણ છે કે હાયર એજ્યુકેશન કે જે અત્યારે ચાલે છે એ અંગ્રેજી. હવે તમારે છોકરાને અંગ્રેજીમાં માસ્ટર ઇન ધ સેન્સ કે ફ્લુઅન્ટ બોલતા અને સમજતા કે થિંક કરતાં શીખવું. આપણે ઘણીવાર ટીચર્સ કહેતા હોય છે કે ગુજરાતીમાં વિચાર કરીને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ ના કર, કે રિજનલ લેંગ્વેજમાં વિચાર ડિરેક્ટલી થિંક ફ્રોમ. તો એની માટે થઈને આજે ઘરમાં બી પેરેન્ટ્સ હોય કે જે હોય એ લોકો એની સાથે બાળક સાથે ઇંગ્લિશમાં વાત કરે છે, જેને લીધે બાળક એની થોટ પ્રોસેસ આખી ઇંગ્લિશમાં થાય. હવે એને લીધે એમાં પછી બે વસ્તુ મિક્સ કરવા જાય કે ગુજરાતી થોટ પ્રોસેસ ઓર વોટ એવર ધ રિજનલ લેંગ્વેજીસ, તો અગેન ધેર વિલ બી કન્ફ્યુઝન કે બાળક ન આમનું રહે કે ન આમનું રહે. આમાં એટલીસ્ટ ઇંગ્લિશ ભાષા ઉપર તો એનું થિંકિંગ પ્રોપર છે. ના, એ ખરું છે અને એમાં ખોટું નથી કાંઈ. પણ આજે આપણે જે છે ને એક મલ્ટિપ્લિકેશનના જમાનામાં જીવીએ છીએ. તમારે બધી જ વસ્તુની અંદર એક કરતાં વધારે એની ઉપર તમારું પ્રાવીણ્ય જોશે, તમારી પ્રોફિશિયન્સી જોશે. તમને તમારી મધર ટંગ આવડવી જોઈએ, તમારી નેશનલ લેંગ્વેજ આવડવી જોઈએ, તમારી રિજનલ લેંગ્વેજમાંથી એટલીસ્ટ 2 કે 3. બંગાળમાં જશો, બંગાળી તમને આવડતું હોય, વેલ એન્ડ ગુડ. તમે સાઉથમાં જાઓ તો એકાદી બીજી સાઉથ ઇન્ડિયન લેંગ્વેજ આવડે. એવી રીતે આખી દુનિયામાં અંગ્રેજી પણ ચાલતું નથી. જર્મન, ફ્રેન્ચ, ચાઇના, જાપાન તમે જાઓ તો એ લોકો અંગ્રેજીનો એટલો આદર કરતા નથી. એ લોકો પોતાની જ ભાષાનો મહિમા કરે છે. આવડતી હોય તો પણ એ નહીં સ્વીકારે. એ લોકો કે ભાઈ અમારી ભાષામાં વાત કરો. તો કહેવાનો મતલબ શું છે કે એટલીસ્ટ આ આખી જે આપણી સંસ્કૃતિ જે છે એ હવે એવી છે કે જેની અંદર તમારે એક કરતાં વધારે ભાષાઓમાં પ્રભુત્વ રાખવું પડશે, કરવું પડશે. વિચારની પ્રોસેસ એ કરવી પડશે, બોલવાની અને સમજવાની પ્રોસેસ એ કરવી પડશે.
તમારા જવાબ ઉપરથી એટલું સમજાય કે આ ટ્રેડિશન આપણે કોન્શિયસ હોવા જોઈએ આપણી લેંગ્વેજ તરફ, આપણી રૂટ્સ તરફ, અને એને સાચવવાનું, એને સમજવાની ટ્રાય કરવી જોઈએ. એ ટ્રેડિશન આજની સિચ્યુએશનમાં અનિવાર્ય છે, આવશ્યકતા છે. આ કરવી જ પડે એવી છે, કારણ કે નહીં તો તમે આપણી પેલી આ છે ને જેને પેલું કહીએ છીએ કેવું, જેની નાભીમાં જેથી સુગંધ આવી રહી છે અને જે બહાર સોયદા કરે છે, આ કેવું છે કે એને ખબર જ નથી કે ભાઈ આ સુગંધ ક્યાંથી આવે, સુગંધ ક્યાંથી આવે છે, પણ એને ખબર નથી પોતાની પાસેથી. તો આવી એક સ્થિતિ આપણી છે કે આપણી પાસે બધું છે અને છતાં, દાખલા તરીકે ટાગોરને નોબેલ પ્રાઇઝ મળ્યું પછી આપણે ટાગોરને ઓળખા. વિદેશની પ્રજા પ્રશંસા કરે ત્યારે આપણે આપણી ટેલેન્ટને ઓળખીએ. આપણી ટેલેન્ટને આપણે પહેલાં ખબર ના પડે. તમારી પાસે આટલો મોટો ગજાનો માણસ છે એ તમને ખબર નથી, પણ વિદેશીઓ જ્યારે સ્વીકારે, વાહવા કરે ત્યારે આપણને ઓહ આ તો અમારો ગ્રેટ મેન, પછી એની વાહવા કરે. એટલે આઉટર એપ્રિસિએશન વર્ષોથી જૂનું પુરાણો ચાલ્યું આવે છે, ટેવ પડી ગઈ છે. ટેવ પડી ગઈ. આપણે એને એ રીતે ઓળખવા માટે મતતા ને એવી સભાનતા નથી, એવી સભાનતા નથી આપણી પાસે. એવા કેટલા સ્ટોલવર્ટ આપણે ત્યાં જુદા જુદા ક્ષેત્રમાં થયા છે. આજે તમે જુઓ કે નાસાથી માંડીને દુનિયાના કેટલા દેશોમાં ભારતીયો બધે અગ્રેસર છે. અગ્રી. બ્રિટનમાં પ્રાઇમ મિનિસ્ટર આપણો છે, બરાબર છે. અમેરિકામાં વાઇસ પ્રેસિડેન્ટ આપણી બેન છે. અચ્છા, જે સ્પેસમાં ગઈ એ બંને બહેનો આપણી છે, સુનીતા વિલિયમ્સથી અને કલ્પના ચાવડાથી માંડીને. દુનિયા આખીમાં તમે ન્યૂઝીલેન્ડમાં જાઓ, તમે ઓસ્ટ્રેલિયામાં જાઓ, હર જગ્યાએ આપણે અત્યારે આગલી હરોળમાં છે. ઓછામાં ઓછા 30-32 એવી મહત્વની પોસ્ટો છે કે જેની ઉપર ઇન્ડિયન્સ છે, અને એ કોઈની સિફારશથી કે કોઈની લાગવગથી નથી આવ્યા, પોતાના બલબુત્તા ઉપર, પોતાની મેરિટથી એ લોકો આવેલા છે. હવે તમે જુઓ કે પછી એ સુંદરજી પિચાઈ હોય કે આપણો સામ પિત્રોડા હોય કે આપણો આ ભીખુભાઈ પારેખ હોય કે મેઘનાથ ભટ્ટ હોય કે આપણા જે કોઈ હોય ત્યાં ઋષિ સોનકથી માંડીને, તો એ બધા પોતાની હેસિયતથી આવ્યા છે. હવે એ મેરિટ અને હેસિયત આપણી પાસે છે અને છતાં આપણે ઓળખતા નથી. અને એટલે જ આપણા દેશનો સૌથી મોટો સવાલ છે બ્રેન ડ્રેઇનનો. બુદ્ધિધન આપણું બધું ઘસાઈને બહાર જતું રહે. અહીંયા શું છે? અહીં વિકાસની તકો નથી, અહીં ગરીબી છે, ગરમી છે, બેકારી છે, અહીં વિકાસની તકો નથી, એમ કરીને લોકો પોતાનું એક પગ મોઢું બહાર જ રાખે છે. હવે આ વસ્તુ સરકારે ગંભીરતાથી વિચારવી જોઈએ. આપણું બુદ્ધિધન કોઈ સંજોગોમાં બહાર ઢસડાઈ ન જવું જોઈએ, દેશના હિતમાં જે વપરાવવું જોઈએ. આજે લોકો આવા બાલી સવાલો કે ચંદ્રયાન આપણું સફળ થયું, ચંદ્રયાન 3નો આખો પ્રોજેક્ટ, આવતીકાલે પેલું આપણું આદિત્યયાન મોકલે છે, તો મૂર્ખ પ્રજાને આપણી અમુક પાર્ટીઓ છે એવી વાતો કરે છે કે આ અબજોના ખર્ચા આમાં કરે છે, ના કરતાં આમ કર્યું તો મુખિયાને જમાડ્યા હતો, ગરીબી હટાવી તો આ સસ્તું કર્યું, મોંઘવારી ઓછી કરી. એને ખબર જ નથી કે તમે શું કરી રહ્યા છો, શાને માટે આ બધું કરી રહ્યા છો. તમારે વિકાસ કરવાનો છે, દરેક ક્ષેત્રનો કરવાનો. તો આ આખી વાત જ્યાં સુધી પ્રજા સમજે નહીં અને માત્ર મર્યાદિત પોતાના વેસ્ટેડ ઇન્ટરેસ્ટને કારણે ખોટા ક્રિટિસિઝમ કરવા, વિરોધ પક્ષનો મતલબ એ નથી કે તમે સરકાર જે કરે એની ટીકા કરવી. જે સારા કામો કરે છે એને સપોર્ટ બી કરવાના હોય, એને સપોર્ટ કરો, એનો પ્રચાર પ્રસાર કરો. અહીં તો આખી વાત જ ઊંધી છે ને બસ એક જ વાત સમજે છે, ટીકા કરવું એ જ આપણો મુખ્ય ધર્મ. દેટ ઇઝ ઇન અ રોંગ ડિરેક્શન. એગ્રી. આટલી વાતો અને એટલા જ ગ્રંથો લખાયેલા છે, આખી દુનિયા ઢંકાઈ જાય એટલા ગ્રંથો લખાયેલા છે. તો એક એવી વાત સર તમે કહો જેમાં આખા જીવનની સાધના અને સમજ કેળવાઈ જાય. વેરી ગુડ, બહુ જ સારો પ્રશ્ન તમે પૂછ્યો. સૌથી પહેલી વાત એ છે કે મેં જેમ આરંભમાં કીધું તેમ મનુષ્ય માત્ર એને જે જન્મ મળ્યો છે દુર્લભ કહેવાય છે. દુર્લભ એટલા માટે કહેવાય છે કે આપણી સંસ્કૃતિ તો એમ કહે છે કે 84 લાખ ફેરામાં તમારે ફરવું પડે છે. હવે એને કારણે મનુષ્ય અવતાર દુર્લભ. તો એવો દુર્લભ મનુષ્ય અવતાર એડે ન જવા દેવો હોય અને એને સફળ અને સાર્થક કરવો હોય તો આપણે પ્લાનિંગ કરવું જોઈએ, મેનેજ કરવું જોઈએ. જેમ આજે મેનેજમેન્ટની બોલબાલા છે, બરાબર છે, વેલ્થ મેનેજમેન્ટ, હેલ્થ મેનેજમેન્ટ, ઇવેન્ટ મેનેજમેન્ટ, હોમ મેનેજમેન્ટ, એમ બધા મેનેજમેન્ટોની દિશા આપણે વિકસાવતા છે. એટલે વાય નોટ લાઈફ મેનેજમેન્ટ? તમારે પહેલું તો લાઈફ મેનેજ કરવી જોઈએ. આપણા રામાયણ, મહાભારત, ભાગવત, ભગવદ્ ગીતા એ લાઈફ મેનેજમેન્ટના ગ્રંથો છે. આવી સાદી કથાઓ અને વાર્તાઓ કરવાનો એનો મતલબ નથી આ કથાકારો જે કરે છે એ. તમને દાખલા તરીકે રામાયણ, તો રામાયણ તમને નીતિ અને પ્રીતિ શીખવે છે.
એ તમને મેનેજ કરતા શીખવે છે કે ભાઈ મોરાલિટી કેવી હોય અને પોલિસી કેવી હોય. એક દીકરા તરીકે, એક પતિ તરીકે, એક ભાઈ તરીકે, એક રાજા તરીકે કેવી રીતે રહેવું જોઈએ એ તમને રામાયણ શીખવે છે. મહાભારત તમને યુક્તિઓ શીખવે છે, ડિવાઇસીસ. જીવનમાં સફળ અને સાર્થક થવું હોય તો આટલા આટલા ધર્મો છે એ પાડવા જોઈએ ને આટલા આટલા છોડવા જોઈએ. આવી સિચ્યુએશન ઊભી થાય તો તમારે આ રીતે એમાંથી રસ્તો કાઢી શકાય. ભાગવત તમને ભક્તિ શીખડાવે છે અને મુક્તિ શીખડાવે છે. એ સાયન્સ ઓફ ડેથ છે, મૃત્યુંજયનું વિજ્ઞાન છે ભાગવત છે તે. અને ભગવદ્ ગીતા છે એમાં બધી જ વસ્તુઓ છે. તો આ બધા ધર્મગ્રંથો, આપણા જે શાસ્ત્ર ગ્રંથો છે એને નવી નજરે જુઓ. આજે દાખલા તરીકે ભાગવત સપ્તાહ થતી હોય તો કૃષ્ણની બાળ લીલા લડાવી બનાવીને વર્ણન કરે, પછી એમ કે ધ્રુવનું વાર્તા કરે, પ્રહલાદની વાર્તા કરે, પછી રૂકમિણી વિવાહ, અને પછી નાચે ગાય ને કૃષ્ણ જન્મને વાવા. આ બધાના સ્પિરિચ્યુઅલ મિનિંગ છે. એક 11 વર્ષનું બાળક પૂતના વધ કરે, બકાસુર વધ, તૃણાચર વધ, વ્યમાસુર વધ, ધેનુકાસુર વધ, ચાણુર્મદને મારે. આ બધું કંઈ આપણને બુદ્ધિમાં ઉતરે? આવું બની ન શકે. 11 વર્ષનું બાળક આટલા પરાક્રમો કરી શકે. તો એનો ઉપરનો, સપાટી ઉપરનો અર્થ નથી લેવાનો. એનો અર્થ જે લેવાનો છે કે કોઈ માણસ પોતાના જીવનને સાર્થક કરવા માટે, એનો ગોલ સંસિદ્ધ કરવા માટે જે સાધના કરે એ સાધનામાં ઘણા બધા અંતરાયો આવે, વિઘ્નો આવે. એ અંતરાયો અને વિઘ્નોને કેવી રીતે પાર કરવાના હોય હવે એ કોણ સમજાવે છે? સાંદીપની ઋષિ એના વિદ્યાકીય ગુરુ હતા કૃષ્ણના, પણ ઘોર અંગીરસ મુનિ છે એના યોગ શિક્ષક હતા. અને એની પાસેથી ક્રિયાયોગ કૃષ્ણ શીખ્યા છે. અને યોગ સાધનામાં તમારે જેટલા હર્ડલ્સ આવે, જે કોઈ યોગ સાધના કરે બધાને આવે, એને કેવી રીતે તમે ઓવરકમ કરી શકો એ શીખડાવે છે. હવે એ તમે બતાવો જ નહીં, સમજાવો જ નહીં, તો બધી કથાઓનો શું અર્થ છે? એટલે એ ગેપ આજની જનરેશનને શીખવું હોય તો એક ખાસો ગેપ થઈ ગયો. એટલે સમજવાનું એ છે કે આપણે દુર્લભ એવો માણસ અવતાર મળ્યો છે તો ચાંચડ, માકડ, મચ્છર કે પ્રાણી પશુની જેમ આપણું જીવન વેડફી નથી નાખવાનું. એને નથી આપી એટલી શક્તિઓ આપણને આપી. સ્મરણ શક્તિ, યાદ શક્તિ, ક્રિયા શક્તિ, વિચાર શક્તિ, સંવેદન શક્તિ, કેટલી શક્તિઓ ભગવાને બક્ષિસમાં આપી છે. તો લાઈફનું પ્લાનિંગ કરો, એક વિઝન રાખો, મિશનરી સ્પિરિટથી કામ કરો, પેશનેટ થઈને કામ કરો, અને તમારા જીવનનો જે ધ્યેય કે જે લક્ષ્ય તમે નક્કી કર્યું એ હાંસલ કરો. આ તમે કરો તો તમારે કરવાનું શું છે? તમારે પોતાના સુધી પહોંચવાનું છે. જીવનનું અંતિમ જે ધ્યેય છે તે તમારી જાતને ઓળખવાનું. નો થાય સેલ્ફ, હુ આર યુ. દરેક વ્યક્તિએ પોતાને પ્રશ્ન પૂછવાનો છે, વાય આઈ એમ હિયર, હુ એમ આઈ. મને અહીં શું કામ મોકલવામાં આવ્યો છે અને હું છું, જો અહીંયા આવ્યો છું તો હું કોણ છું, અને મારો કર્મ કે ધર્મ શું હોઈ શકે. એટલે સ્પિરિચ્યુઆલિટીનું હાઈએસ્ટ ફોર્મ જ એ છે. એ છે. અને એ આખી વાત સમજો, એને પછી તમે સ્પિરિચ્યુઆલિટી કયો, સાયન્સ કયો, રિલિજન કયો, જે કયો, એ પણ મૂળ કરવાનું કામ આ છે કે તમે આખી દુનિયાને ભેટી શકો છો, તમારી જાતને કેમ ભેટતા નથી? વાહ. બધાની સાથે સેકન્ડ કરો છો, કોકની સાથે આમ હાથ હલાવીને, કોકની સાથે માથું નોડિંગ એક્વેન્ટન્સ રાખો છો, કોકને હગ કરો છો, કોકની સાથે સેકન્ડ કરો છો, પણ તમારી જાત સાથે તો કોક વાર કરો. તમે તમને જ મળતા નથી. એટલે પોતાને મળવાની આખી વાત જે છે, જેને આપણે સારી ભાષામાં સ્વરૂપ અનુસંધાન કહીએ છીએ, જેનાથી આપણે જુદા પડ્યા છીએ, એની સાથે ફરીથી યોગ કરવાનો છે. એ આપણી વિદ્યા છે. હવે એ વિદ્યા તમને વારસામાં મળી છે અને તમે અત્યારે પણ યોગને શું છે, સારું ફિગર રાખવા માટેનો એક વ્યાયામ સમજે છે. બોડીનું ફિગર સારું રહે, એટ્રેક્ટિવ રહે, એ તો એની બાય પ્રોડક્ટ છે. એનું મેઇન એમ નથી, એનો મેઇન ગોલ નથી. એનો મેઇન ગોલ તો એ છે કે શાસ્ત્રોમાં કીધેલી વાત છે, જીવનને સફળ અને સાર્થક કરવાની, એને માટેનું આ એપ્લાઇડ સાયન્સ છે. યોગ છે, ઇટ્સ આ એપ્લાઇડ સાયન્સ. એ શાસ્ત્રના સિદ્ધાંતો તમે આ રીતે જીવનમાં ઉતારી શકો અને એને એપ્લાય કરશો તો તમે ધારેલી શક્તિઓ મેળવી શકશો. જે અષ્ટસિદ્ધિ, નવનિધિ કહે છે એ યોગ તમને આપશે. અને એની સાથે તમે વચન સિદ્ધિ, કાર્ય સિદ્ધિ. તમને એક જ ઉદાહરણ આપું. ગાંધીજી, એના શરીરમાં કયો કરિશ્મા હતો? નહેરુ જેવી કઈ કરિશ્મેટિક એની પર્સનાલિટી હતી? હા, નહેરુ તો આમ એટલો બધો રૂપાળો, યુરોપિયન જેવો, ભાષા એટલી બધી રિફાઇન્ડ અને એકદમ ચેસ્ટ, કપડાં ધોળા બગલા જેવા, ગુલાબનું ફૂલ નાખે ને આમ ચાચવાળી ટોપી ને કેરિસ્મેટિક આખી પર્સનાલિટી. ગાંધીમાં શું હતું? એક પોતળી પહેરીને ફરતો, હડકાનું માર. છતાં એના બોલ ઉપર માણસો કેમ નીકળી પડતા? ખભે ખડીઓ નાખી અને સામાન્ય વેશ્યા જેવી વ્યક્તિથી માંડીને રાધાકૃષ્ણ જેવા ફિલોસોફર સુધી શું કામ એની સેનામાં ભરતી થયા? પોતાનું કુટુંબ છોડ્યું, ધંધો છોડ્યો, અભ્યાસ છોડ્યો, કારકિર્દી છોડી માણસો એની સેનામાં કેમ?
કારણ કે એને ક્રિયાયોગ કરેલો હતો. અચ્છા. તમે ઓટોબાયોગ્રાફી ઓફ યોગી વાંચશો યા. તો પોતાના 31 સાથીદારો સાથે રાંચીમાં યોગાનંદ પાસે એણે ક્રિયાયોગની દીક્ષા લીધી, જેને પરિણામે એને આટલી શક્તિઓ મળી કે એને વચન સિદ્ધિની, કાર્યસિદ્ધિની શક્તિ મળી, માટે આટલો મોટો મહાપુરુષ થયો. સુપર. હવે ઈ તમને ખબર જ નથી. એક્ઝેક્ટલી અત્યારે ખબર પડી. યોગા આટલું કામ કરે છે એ કેમ કોઈ બોલતું નથી, કહેતું નથી. આટલું બધું આ બાબા રામદેવ છે એ બધું ધંધાકીય રીતે પ્યોર પ્રોફેશનલ બેઝ ઉપર બધું કરવા માંડ્યા છે, કરોડો અબજો રૂપિયા પેદા કરી પડી. એ તો તમે પાયાનું શીખડાવો કે આ એક જ એવી વિદ્યા છે કે જે તમને તમારી જાત સાથે મેળાપ કરાવી આપશે. તમે તમારા સુધી પહોંચી શકશો, તમે તમને ઓળખી શકશો. બહારની દુનિયામાં જ્યાં ઈચ્છો ત્યાં તમે જઈ શકો છો, ભટકી શકો છો. અંદરની દુનિયામાં કેવી રીતે જવું, તમારી પોતાના ભાવ વિશ્વમાં, સંવેદન વિશ્વમાં, માનસ વિશ્વમાં, ઇનર સ્કેપમાં. આઉટર સ્કેપમાં બહુ તમે ચંદ્ર સુધી પહોંચી ગયા, પણ વોટ અબાઉટ યોર ઇનર સ્કેપ? કરેક્ટ. તમારે ઇનર સ્કેપમાં તમારે દાખલ થવું હોય તો દેટ ઇઝ ધી ઓનલી વે. રાઈટ. તો આ બધા આપણા ગેટવે ઓફ નોલેજ છે. હવે એ ગેટવે ઓફ નોલેજ છે એના તરફ તમે ક્યાંય ધ્યાન જ નથી આપતા. એ મૂળભૂત વાત તમે ક્યાંય કરતા નથી, એના તરફની કોન્શિયસનેસ નથી. એટલે મારો પ્રયત્ન એ છે, હું આટલા વર્ષોથી જે લેક્ચર્સ આપું છું એમાં આ બધી વાત કહું છું. મારા બધા લખાણોમાં છે. મેં આ પુસ્તક ભારત શું છે એ કર્યું તો એમાં આ બધી વસ્તુ મેં સમજાવી. અત્યારે હું નેશનલ કેરેક્ટર બિલ્ડિંગનો કોર્સ મેં તૈયાર કર્યો. 1 ઓક્ટોબરથી આખા દેશમાં એ કોર્સ છે તે શીખવવામાં આવશે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષામાં એની એક્ઝામ લેવાશે, એને સર્ટિફિકેટો અપાશે. અને એમાં બધી જ વસ્તુ છે એ કોર્સમાં મેં આવરી લીધી છે કે નેશન સ્ટેટ એટલે શું, કન્ટ્રી એટલે શું, નેશન એટલે શું, નેશન સ્ટેટ એટલે શું, નેશનાલિટી એટલે શું. આ દેશમાં જન્મ લ્યો એટલે તમે ભારતીય થઈ જાઓ? આ દેશમાં જન્મ લેવાથી જ કંઈ ભારતીય થોડું છે? કાયદાથી તમે લઈ લ્યો તો ભારતીય થઈ જાઓ? એવા હજારો માણસો દુનિયામાં છે કે જેણે ભારતની ધરતી ઉપર જન્મીને પગ નથી મૂક્યો અને છતાં વિચારોથી, ભાવનાઓથી, સપનાઓથી ભારતીય છે. તમે રોડ્રિક એનાથી વાત કરો, પછી જીમ કોર્બેટથી વાત કરો, અરવિંદ આશ્રમના માતાજીનો દાખલો લો, તમે મધર તેરેસાનો દાખલો લો. એ લોકો શું કામ ઇન્ડિયામાં આવીને આટલું બધું કામ કરી ગયા? આનંદ કુમાર સ્વામીનો તમે દાખલો લો. એને લાગે છે કે આ જ સાચી જીવન પદ્ધતિ છે, આ જ જીવવા જેવો દેશ છે, આ જ જ્યાં આપણે ખરેખર કંઈક પામી શકીએ એવો દેશ. આખી દુનિયા રજડી રવડીને. મારી પાસે એવા પુસ્તકો છે કે એક અમેરિકન દંપતી, એને કુતૂહલ થયું કે દર વર્ષે 84 ગાઉની પરિક્રમા, લીલી પરિક્રમા વૈષ્ણવો કરે છે, ઉગાડા પગે, બધા નિયમો પાડીને. સેવિંગ નહીં કરવાનું, નખ નહીં કાપવાના, બ્રહ્મચર્ય પાડવાનું, જમીન ઉપર ચટાઈ પાથરીને સૂવાનું. આવું શું કામ કરતા હશે? આજે ક્યાં કૃષ્ણ જીવે છે? વ્રજભૂમિમાં, જ્યાં કૃષ્ણ લીલાઓ થઈ છે બધી જગ્યાએ. પછી એણે નક્કી કર્યું કે ચાલો ને આપણે જાતે જ અનુભવ લઈએ. એ દંપતી, અમેરિકન દંપતી આવીને લીલી 84 કોષની પરિક્રમા એણે કરી અને એ લખે છે કે અમારું આખું રૂપાંતર થઈ ગયું. અમને થયું કે આજે પણ કૃષ્ણ કોસ્મિક કોન્શિયસનેસ છે, આજે પણ એ જીવે છે અને ત્યાં ડગલે ને પગલે અમને એનો અહેસાસ થયો છે, અમને એની અનુભૂતિ થઈ. આ કોઈ પાગલ પણ નથી, આ રિલિજિયસ ફેનેટિસિઝમ નથી. તમે આટલા બધા માથું મુંડાવી ભગવા પહેરીને હરે રામ હરે કૃષ્ણ કરતા, તમે રોમમાં જાઓ, ગ્રીસમાં જાઓ, રશિયામાં જાઓ, યુગોસ્લાવિયામાં જાઓ, પોલેન્ડમાં જાઓ, અમેરિકામાં જાઓ, શું કામ હરે રામ હરે કૃષ્ણ, હરે રામ હરે કૃષ્ણ કર નાચે છે, ગાય છે? શું કામ? આટલો ભૌતિક વિકાસ સાધ્યા પછી દોમદોમ સાહેબી છે લોકો પાસે, સુખના બધા જ સાધનો છે, છતાંય જે ખૂટતું હતું સાચો આનંદ, એ સાચો આનંદ ઇનર જે બ્લીસ જેને કહીએ આપણે. આ પ્લેઝરની વાત નથી, આ જોઈને એન્જોયમેન્ટની વાત નથી, આ જે બ્લીસની વાત છે, પરમ બ્લીસ એ એને આમાં મળે છે. જેને આપણે જે અનુભવ કહીએ ને, પ્યોર સ્ટેટ ઓફ બિઈંગ, પ્યોર સ્ટેટ ઓફ એક્ઝિસ્ટિંગ, એવું જે છે અલ્ટિમેટ જે રિયાલિટી છે એનું ભાન થાય છે, કે જે અલ્ટિમેટ રિયાલિટી કઈ છે. તો એ બહુ મોટી વાત છે અને એ આપણી પાસે છે અને આ વાત પ્રજા સુધી પહોંચવી જોઈએ. એટલે હું જ્યારે યુથ કન્વેન્શન કરું છું એમાં પણ આ વાત સમજાવું છું. જે કાર્યક્રમો કરું છું, વિષયો જ એવા પસંદ કરું, ટોપિક જ એવા રાખું મારા વ્યાખ્યાનમાં કે જેને કારણે મને આ બધી વસ્તુ છે તે ધીરે ધીરે કોમ્યુનિકેટ કરવાના પૂરા અવકાશ રહે. સુપર. અમને શું કહેવાય, આશા રહેશે, એક્સપેક્ટેશન કે હવે તમારું નેક્સ્ટ ક્યાં છે. છેલ્લો સવાલ સર એક કરું, તમે વાત કરી હતી, આપણે આની પહેલાં વાત કરતા હતા, સ્ટ્રેન્થ
ઓફ ધી વર્ડ્સ, પોએટ હોય કે ઓથર હોય કે નરેટર હોય કે ઓરેટર હોય, એના સ્ટ્રેન્થ ઓફ વર્ડ્સનું એનું એક એક્ઝામ્પલ આપી પછી તમારે કંઈ રહી ગયું હોય તો તમે કહો. આમ તો ઘણું બધું રહી ગયું, તો જીસ્ટ ઓફ જીસ્ટ અમે લોકોએ સાંભળ્યું એવું છે, પણ છતાં આ એક છેલ્લો પ્રશ્ન. બે બહુ સરસ માર્મિક ઇન્સિડન્ટ્સથી તમને આખી વાત કરું કે એનો શબ્દ શું કરી શકે છે. જ્યારે વર્લ્ડ વોર ચાલતી હતી તો એ વખતે બધાએ સૈન્યમાં ભરતી થવું પડ્યું હતું, કમ્પલસરી હતું, છૂટકો નહોતો. ઈ કમિંગ્સ નામનો અમેરિકન પોએટ એ ન ગયો, સેનામાં ભરતી નથી, મિલિટરીમાં ના ગયો, અને પોતાના મેજ ઉપર બેઠો બેઠો કવિતા લખતો હતો. એટલે સ્ટેટનું ફરમાન આવ્યું, શાસનનું ફરમાન આવ્યું કે તું આ શું કરે છે, તું કેમ જતો નથી, કેમ આમાં ઉમેરે છે, તારે દેશપ્રેમ નથી, તને એમ નથી લાગતું કે માતૃભૂમિ માટે આપણે અત્યારે આપણે જરૂર છે ને આપણે એમાં સામેલ થવું જોઈએ. ત્યારે એણે કીધું કે જેને માટે તમે યુદ્ધ લડી રહ્યા છો અને જે તમે પ્રાપ્ત કરવા માગો છો એ સંસ્કૃતિ તે હું છું. તમે જેને સાચવવા માટે જાન ફેસાની કરવાની વાત કરો છો એ સંસ્કૃતિ તે હું છું. હું ત્યાં સંસ્કૃતિ જઈને હું રગ દોડાવું? તમે વિચાર કરો. બીજો દાખલો મેં મેઘાણીનો તમને કહ્યું કે એક શબ્દની શી તાકાત હોય છે. સેકન્ડ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં મહાત્મા ગાંધીને પણ ભાગ લેવા માટે નિમંત્રણ મળ્યું. એક બાજુથી મહારાણી તરફથી નિમંત્રણ આવીને બીજી બાજુથી એ વખતના ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર વિન્સ્ટન ચર્ચિલે જાહેરમાં સ્ટેટમેન્ટ કર્યું કે ગાંધી જેવો મૂર્ખો દુનિયામાં બીજો કોઈ માણસ નહીં હોઈ શકે. એ શું એવું સમજે છે જેને સભ્યતાનું પૂરું ભાન નથી, એક પોતળી ફેરીને ફરે છે, પૂરા વસ્ત્રો નથી પહેરતો, એની સાથે એક ટેબલ ઉપર બેસીને ઇંગ્લેન્ડની મહારાણી ચર્ચા કરશે? ગાંધીજી નિર્ણય નહોતા લઈ શકતા. આ સ્ટેટમેન્ટને કારણે નહીં, આવું બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર બોલ્યા હતા એટલે નહીં. એમના મનમાં જે ચિંતા હતી તે એ પણ નહોતી કે ત્યાં જઈશ તો આ તો ધૂર્ત અને કનિંગ પ્રજા છે, મને જેલમાં કોસી દેશે, મને ફાંસી કરી દેવા ચડાવી દેશે, મને પાછો નહીં. મનમાં એમને જે ચિંતા હતી પાયાની તે કે એ લોકો જો ન કરી આપે અને આઝાદીમાં કોઈ પ્રોગ્રેસ ન થાય વાતમાં, અને હું ખાલી હાથે પાછો ફરું તો મારી પ્રજાનું સ્વપ્ન ભંગ થાય, આશા ભંગ થાય, એ કેવી રીતે બરદાસ્ત કરી શકાય. એટલે જવું કે ન જવું એની જે મૂંઝવણમાં અને મથામણમાં હતા. એવી ક્ષણોમાં રાણપુરમાં બેઠેલો ફૂલછાડના તંત્રી ઝવેરચંદ મેઘાણી, જે કવિની દૃષ્ટિ ક્યાં પહોંચતી હોય છે, એ માણસના માનસ કેવી રીતે વાંચી શકે છે, એની ઉર્મિઓ કેવી રીતે જોઈ સમજી શકે, ત્યાં બેઠો બેઠો એની એક્સરે નજરથી ગાંધીજીના હૃદયમાં શું ચાલી રહ્યું છે એ મેઘાણી જોઈ શક્યા. અને કાવ્ય લખ્યું છેલ્લો કટોરો, છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ, સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. જાણીએ છીએ કે ઝેરનો કટોરો છે, આઝાદી નથી મળવાની, તમે જશો તો પણ એ લોકો તમારી પણ હાંસી કરશે, આપણી પણ હાંસી ઉડાવશે, ખાલી હાથે પાછા આવશો. બોસા દઈશું ભલે ખાલી હાથ આવો, તમારી ઉપર પથરા નહીં મારીએ, ઈંડા નહીં ફેંકીએ, જોડા નહીં મારીએ, તમને હૃદયથી ચાંપીશું, હૈયે હૈયું તમારી સાથે જોડીશું, આલિંગન આપીશું, પણ એકવાર બાપુ જાઓ. જગમાર સે મેં ના કે ના આવ્યું આત્મજ્ઞાની, ભૂલ પોતાની પીછાણી, તું વિના શંભુ કહ્યું કોણ પીસે ઝેર દોને. આવી વિનંતી કરતું કાવ્ય છપાયું ફૂલછાપમાં. એ વાંચીને ગાંધીજીએ ત્વરિત નિર્ણય લીધો. એ શબ્દની તાકાત છે, એ કવિના શબ્દની તાકાત છે. અને માધવભાઈ જ્યારે પૂછ્યું બાપુ એકાએક કેમ નિર્ણય લઈ લીધો, ત્યારે એણે કીધું કે પ્રજા શું ઈચ્છે છે, શું ચાહે છે, એ કંઈ શેરીઓમાં નીકળી ગળા ફાડીને ચીસો પાડીને એ ન કે. કવિ પ્રજાનું મુખ છે. કવિ જ્યારે બોલે ત્યારે સમજવાનું હોય કે પ્રજાની સંવેદના બોલી રહી છે, પ્રજા હૃદયની આ ઈચ્છા છે, એની આ વાણી છે. હું જઈશ, મારી પ્રજા ઈચ્છે છે કે હું જાઉં, અને એણે જવાનો નિર્ણય લીધો. સુપર. આ કવિના શબ્દની તાકાત છે. અને રિસ્પોન્સિબિલિટી બી થઈ ગઈ ને ઓથર અને કવિની, કે ઇમોશન્સ અને સાચી રીતે લોકોના ઇમોશન્સ પહોંચાડે, પકડવા. એટલે બીજી ભાષામાં આપણે કહીએ તો કવિઓ છે ને એન્ટેના ઓફ ધી રેસ હોય છે. એન્ટેના ઓફ ધી રેસ હોય છે. તમારું એક ટીવીનું એન્ટેના જેમ બહારના માઇક્રોવેવ એને ઝીલીને તમારા ટીવી સેટમાં કે રેડિયો સેટમાં દ્રશ્ય શ્રાવ્ય રૂપે એને તમને પ્રસ્તુત કરે, એમ બહાર હવામાનમાં જે કંઈ માઇક્રોવેવ્સ ચાલતા વહી રહ્યા છે એ ઝીલવાનું સિસ્મોગ્રાફિક હૃદય કવિઓ પાસે હોય છે. સુપર. અને એવું સિસ્મોગ્રાફિક હોવાને કારણે એ લોકો એ બધું ઝીલી શકે છે અને એને ભાષામાં ઉત્તમ રીતે મૂકે છે. એટલે એનાથી ઘણું. એક અંકલ ટોમ્સ કેબિન નવલકથા લખી
મેરિયટ હેરિટ બીચોએ આખી ગુલામીની પ્રથા અમેરિકામાંથી એક નવલકથાને કારણે નાબૂદ થઈ. મુલ્કરાજ આનંદની એક કુલી નવલકથા લખાણી અને કુલીઓ તરફ જોવાનો આખો દૃષ્ટિકોણ આપણો બદલાઈ ગયો. એક ધૂમકેતુએ પોસ્ટ ઓફિસ વાર્તા લખી અને આપણો દૃષ્ટિકોણ આખો બદલાઈ ગયો કે દુઃખીના દુઃખની વાત કેવળ દુઃખી જ સમજી શકે, સુખી ક્યારેય ન સમજી શકે. મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએ જગતને જોતા ન શીખે ત્યાં સુધી જગત શાંત ન થાય. આ બધું સર્જકો શીખવે છે. અને સર્જકો એ સંસ્કૃતિના સંરક્ષકો છે, સભ્યતાના ઘડનારા છે. તો એ સભ્યતા, વિવેક, સંસ્કાર એ બધાને ઘડનારા એ છે. એટલે બહુ મોટો દોર છે અને રોલ છે એ લોકોનો. સારું સર, વાતો ચાલતી જ રહેશે, છતાંય જીસ્ટ ઓફ ધ જીસ્ટ જે મેં કીધું એ તમારી પાસેથી આજે સાંભળવા મળ્યું એની માટે અને આ શો ઉપર લાઈવ આવવા માટે અને અમને પુસ્તકો વિશે થકી આપણા રૂટ્સ તરફ જવાનું, લોક સાહિત્ય, લોકકળા, ટ્રેડિશન જે બધું છે એમાં કયા કયા પુસ્તકો વાંચવા જોઈએ એનું થોડું જ્ઞાન આપવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને વી રિયલી એન્જોયડ, at least I enjoyed and learned a lot from you. ના, એ તમારું સૌજન્ય છે. મારું તો એક શિક્ષક તરીકે આ કામ જ છે એટલે હું તો સતત એ કરતો જ રહું છું. મને પણ બહુ આનંદ થયો કે તમે સામે ચાલીને આવી એક સરસ મજાની શ્રેણી શરૂ કરી છે. એ શ્રેણીમાં મને તમે સામેલ કર્યો અને મારા વિચારો વ્યક્ત કરવાની તમે આટલી બધી સરસ મજાની તક આપી એ માટે હું પણ હૃદયથી તમારો ખૂબ આભારી છું. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ.